સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષયવાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસની યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપ બધા જ વિદ્યાર્થી મિત્રો એસટીઆઈની એક્ઝામ આપી હશે અને બહુ સારા એવા માર્ક્સ કવર કર્યા હશે એવી આશા રાખું છું. હવે તમે કાલે એસટીઆઈનું જે પેપર છે એ પેપર તમે જોયું હશે અને એ પેપરની અંદર ખાસ કરીને બંધારણ જે છે એ બંધારણના જે કંઈ પ્રશ્ન પૂછવામાં આવેલા હતા એ ફક્ત ને ફક્ત ફેક્ચ્યુઅલ ડેટાવાળા નહોતા. હવે છે ને ધીમે ધીમે ટ્રેન્ડ ચેન્જ થઈ રહ્યો છે. જેમ કે યુપીએસસી કેમ 2013થી એનો ટ્રેન્ડ ચેન્જ કર્યો, એવી જ રીતના ગુજરાત સરકારની જે જીપીએસસી દ્વારા જે કંઈ ભરતી પરીક્ષાઓ થઈ રહી છે તેમાં ટ્રેન્ડ ચેન્જ થઈ રહ્યો છે. પહેલાં કેવું હતું કે ફેક્ચ્યુઅલ ડેટા પૂછી લેતા કે આ રાજાનો જન્મ કયા સ્થળે થયો અથવા તો આ રાજા ગાદી ઉપર કેટલા સમયની અંતર્ગત બેઠા, પરંતુ હવે એના અંતર્ગત ઘણો બધો બદલાવ આવી ગયો. એમાં તમે ખાસ કરીને બંધારણ જોયું હશે. બંધારણના જે પ્રશ્ન પૂછાણા છે મિત્રો એ એકદમ કન્સેપ્ચ્યુઅલ બેઝ હતા. તમે ફક્ત ફેક્ટ પાકું કરીને ગયા હોય તો એ પ્રશ્ન આવડે એવા નહોતા. એટલા માટે જ આપણે જે અહીંયા અત્યારે આપણો પ્રોગ્રામ ચાલી રહ્યો છે એ પ્રોગ્રામ અંતર્ગત હું તમને બધા જ વિદ્યાર્થી મિત્રોને ફેક્ટ તો કરાવું જ છું, કારણ કે ગમે ત્યારે ફેક્ટ પૂછી લઈ તો સાથે સાથે કન્સેપ્ટ પણ કરાવતો જાઉં છું, જેથી કરીને તમારા કન્સેપ્ટ પણ ક્લિયર થઈ જાય. ખાસ કરીને તમે જીઓગ્રાફી લઈ લો. જીઓગ્રાફીના આપણા જે હિરેન સાહેબ છે જે કરંટ અફેર પણ રેગ્યુલર બેસિસ ઉપર યુટ્યુબમાં વિડીયો અપલોડ કરે છે અને એની આપણી જે આઈસ ક્લિક એપ્લિકેશન છે એ આઈસ ક્લિક એપ્લિકેશનમાં હિરેન સરનો એક જીઓગ્રાફીનો સરસ મજાનો એક કોર્સ અપલોડ થઈ ચૂક્યો છે. આ બધા જ વિદ્યાર્થી મિત્રો એ કોર્સ એકવાર પરચેસ કરી લેજો, જે ખૂબ જ નજીવા ભાવે આપને મળી રહ્યો છે. અને કોર્સ પરચેસ કરશો ને અને જ્યારે હિરેન સર એમાં જે તમને વસ્તુ શીખવાડશે અથવા તો જે વસ્તુ ભણાવતા હશે એમાં આપને ખ્યાલ આવશે. એની પણ સેમ ટુ સેમ થિયરી છે કે પહેલાં થોડુંક ફેક્ટ સમજાવે અને પછી તમને એકદમ કન્સેપ્ટ ક્લિયર કરાવી દે. અને જેવો તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો એની સાથે સાથે તમને ફેક્ટ ડેટા પણ યાદ રહી જાય. એટલે કે હવે પહેલાંની જેમ ફેક્ટ ડેટા લખીને ગોખવા બેસવાની જરૂરિયાત નથી. તમે કન્સેપ્ટ ક્લિયર કરી લ્યો અને સાથે ફેક્ટ હોય એટલે ઓટોમેટિક યાદ રહી જાય. એવી આપણી કંઈક આ જે ભણવાની પદ્ધતિ છે એ આપણી છે. તો હવે આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. મિત્રો, પ્રશ્ન નંબર પહેલો, ભારતની વિશાળ જળરાશિ દર્શાવતા જોડકા પૈકી કયું જોડકું યોગ્ય નથી? અહીંયા પ્રશ્ન આપવામાં આવેલો છે. એની શરૂઆતમાં જો આપણે એના ઓપ્શન્સ જોઈ લઈએ કે ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે, બીજું ભારતની પશ્ચિમે અરબ સાગર આવેલો છે અને ભારતની પૂર્વમાં બંગાળની ખાડી આવેલી છે. પહેલા તો બધા જ વિદ્યાર્થી મિત્રોએ આ ફેક્ટ પ્રશ્ન છે પણ ગોખાઈ નહીં. જો ભારત દેશનો નકશો જોયો હોય તો આ પ્રશ્નનો જવાબ ઇઝીલી રીતના આવડી જાય. જેમ કે ભારત દેશ છે, બરાબર, આપણે અહીંયા હું જો કે પેન્ટર નથી પણ છતાંય ટ્રાય કરું છું જેવું ભારત દેશનો નકશો દોરાય એવી. ઓકે, હવે આ ઉત્તર દિશા છે એટલે કે નોર્થ, આ સાઉથ, આ ઈસ્ટ અને આ વેસ્ટ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ 4 દિશા છે. હવે અહીં આપણે આના ઉપર આવીએ. જો ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર છે એટલે કાંઈ નીચે શ્રીલંકા દર્શાવવામાં આવે છે, બરાબર. ધનુષકોડી આપણું છેલ્લું અને એને નીચે શ્રીલંકા. ઓકે, દક્ષિણમાં શ્રીલંકા પછી કયો સાગરની વાત કરી તો કે હિન્દ મહાસાગર. તો કે હિન્દ ઉપરથી આપણા દેશના નામ ઉપરથી જેનું નામ આપવામાં આવેલું છે ઇન્ડિયન ઓશિયન જેને કહેવાય, તો કે આ વસ્તુ સાચી છે. એટલે કે પહેલો જે ઓપ્શન આપવામાં આવેલો છે કેવો છે? સાચો છે. બીજું, ભારતની પશ્ચિમે અરબ સાગર આવેલો છે એટલે કે પશ્ચિમ દિશા આ બાજુ થઈ તો અહીંયા શું કયો સાગર આવેલો છે? તો કે અરબ સાગર આવેલો છે. તો આ વસ્તુ પણ કેવી થઈ? સાચી થઈ. ઓકે, ભારતની પૂર્વમાં બંગાળની ખાડી આવેલી છે, બે ઓફ બેંગાળ જેને કહેવાય, રાઈટ, બંગાળની ખાડી. તો આ વસ્તુ પણ કેવી થઈ? સાચી થઈ. તો ભારત દેશની જે 3 દિશાઓમાં જે આપણે ત્રણેય બાજુથી સમુદ્રથી ઘેરાયેલા છીએ અને ત્રણેય બાજુ કયો કયો સમુદ્ર આવેલો છે તેની વાત અહીંયા આપણને કરવામાં આવેલી છે અથવા તો એના રિલેટેડ એક પ્રશ્ન પૂછવામાં આવેલો છે. હવે તમે બધા શું કરો કે ગોખવા બેસો કે ભાઈ અરબ સાગરની અંદર આપણે લક્ષદ્વીપ ટાપુ આવેલા છે, અહીંયા અંદમાન નિકોબાર આવેલા છે, 9 ડિગ્રી ચેનલ ને 12 ડિગ્રી ચેનલ ને. એ ગોખાઈ નહીં. એકવાર નકશો જોવાનો, શાંતિથી બેસવાનું અને એ નકશાની અંદર જે કંઈ વસ્તુ આપવામાં આવેલી છે ને તેને નિરખીને જોઈ લેવાની, જેથી કરીને જો જીઓગ્રાફીમાં અંદર આવા કંઈ પ્રશ્ન પૂછાઈ જાય ને તો તમે ઇઝીલી રીતના આને એટેન્ડ કરી શકો. આમાં બીજું કંઈ છે નહીં ખાસ સમજવા જેવું. જો ભારત દેશનો નકશો જોયો હોય તો આનો જવાબ ઇઝીલી રીતના આપણને મળી જાય છે. તો રાઈટ, તો આનો જવાબ શું થશે કે 3 સાચા છે. તો જવાબ શું આવશે? ડી. 1, 2 અને 3 બધા જ યોગ્ય છે. પરંતુ આપણે પૂછ્યું શું હતું? અહીંયા યોગ્ય નથી એવું પૂછ્યું છે. તો યોગ્ય નથી કયું? તો અહીં જો ઓપ્શન શું આપ્યું? 1 અને 2 જોડકું યોગ્ય નથી, ખોટું. સાચા છે. 1, 2 અને 3 જોડકું યોગ્ય નથી, રાઈટ. 1 અને 3 જોડકું યોગ્ય નથી. 1, 2 અને 3 બધા જ જોડકા યોગ્ય છે એટલે આપણો જવાબ શું થઈ જશે અહીંયા? બી. 1, 2 અને 3 જોડકું યોગ્ય નથી. ચલો, સૂચિ 1 અને સૂચિ 2 સાથે યોગ્ય રીતે જોડો. સૂચિ 1 ને સૂચિ 2 સાથે યોગ્ય રીતના જોડવાની વાત કરવામાં આવેલી છે. સૂચિ 1 માં શંકરાચાર્ય,
નિંબાર્ડ, વલ્ભાચાર્ય અને રામાનુજાચાર્ય. હવે આ બધા લોકોએ ભક્તિ આંદોલન જ્યારે ચાલતું હતું અને ભક્તિ આંદોલનની અંદર ઘણા બધા જે એવા સાધુ સંતો આવ્યા અને એ લોકોએ દ્વૈતવાદ, અદ્વૈતવાદ, વિશિષ્ટ અદ્વૈતવાદ એવા બધા દ્વૈતવાદને એવા દર્શન આપેલા છે, દર્શનના સિદ્ધાંતો આપેલા છે. તો આપણે છે ને પહેલા એક કામ કરીએ કે છે ને 2 દર્શન છે ને જે પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે, આવું જોડકું તો પૂછાય જ છે, પરંતુ 2 દર્શન એવા છે કે જે ખૂબ જ મહત્વના છે અને વારંવાર પૂછાય છે. તો પહેલા આપણે એને જોઈ જાય. પેલું શંકરાચાર્યની અદ્વૈતવાદ. શંકરાચાર્યએ અદ્વૈતવાદ આપેલો છે અને રામાનુજાચાર્યએ આ જ અદ્વૈતવાદ ઉપર એક ટીકા લખેલી છે. શું લખેલું છે? ટીકા લખેલી છે. એનું નામ આપવામાં આવેલું છે વિશિષ્ટ અદ્વૈતવાદ. તો પહેલા આપણે જોઈએ શંકરાચાર્યએ અદ્વૈતવાદ અંતર્ગત શું શું કહેલું છે, પછી આપણે જોશું રામાનુજાચાર્ય દ્વારા આપવામાં આવેલો વિશિષ્ટ અદ્વૈતવાદ. તો શંકરાચાર્યએ શું કીધું અદ્વૈતવાદમાં કે બ્રહ્મ અને જીવ એક જ વસ્તુથી નિર્મિત છે. બ્રહ્મ અને જીવ એક જ વસ્તુથી નિર્મિત છે. એટલે કે બ્રહ્મ જે ભગવાન છે એ અને જીવ એટલે કે તમે ને હું, લુચ્ચું પ્રાણી, મનુષ્ય, તો આપણે બધા એક જ વસ્તુથી નિર્મિત છીએ મિત્રો. એવું કોને કીધું છે? તો કે શંકરાચાર્યએ પોતાના અદ્વૈતવાદમાં કીધું છે. અને બીજું શું કીધું કે જીવનમાં મુક્તિ માટે જ્ઞાન મહત્વ છે. ઓકે, શંકરાચાર્યએ પહેલા એવું કીધું કે બ્રહ્મ અને જીવ એક જ તત્વ અથવા તો એક જ વસ્તુમાંથી નિર્મિત છે. જ્યારે જીવનમાં મુક્તિ જોઈએ, મોક્ષ જોઈએ. મુક્તિ અને મોક્ષ એટલે કે જન્મ અને મૃત્યુનું જે આખું ચક્ર ચાલ્યું આવે છે એમાંથી છુટકારો, એને મુક્તિ કહેવાય, એને મોક્ષ કહેવાય. તો તમારે જેમાંથી મુક્તિ જોઈતી હોય અથવા મોક્ષ જોઈતો હોય તો તમારે જ્ઞાન જોઈએ. અને જ્ઞાન કેવી રીતના મળશે? તો કે તપશ્ચર્યા કરો, જંગલની અંદર જતા રહ્યો. અને આપણો જે ગુજરાતી ભાષાના 100 એકડા ભણીએ એમાં 51, 52 છેલ્લે 1 આવે એટલે કે 50 વર્ષ પૂરા થાય અને પછી 51મું ચાલુ થાય એટલે એને શું લખાય? 51. તો અહીંયા તમારે 1માં જતું રહેવાનું 51 વર્ષની ઉંમરે, રાઈટ. અને પછી તમારે તપશ્ચર્યા કરવાની. જ્યારે તમને જ્ઞાન મળી જશે ને ત્યારે તમને મુક્તિ મળી જશે, મોક્ષ મળી જશે. જ્ઞાન વગર મુક્તિ અને મોક્ષ મળતી નથી. ભારત દેશની અંદર જે કોઈ ધર્મ છે, જૈન ધર્મ લઈ લો, બૌદ્ધ ધર્મ લઈ લો, હિન્દુ ધર્મ લઈ લો, એ બધા જ ધર્મની અંદર મુક્તિ અને મોક્ષ માટે જ્ઞાન ઉપર મહત્વ આપવામાં આવેલું છે. આપણે ક્યારેક બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના પ્રશ્ન આવશે ત્યારે હું તમને ડિટેલથી સમજાવીશ કે એ લોકો એના માટે કેવી કેવી વિધિઓ આપેલી છે, નિર્જરાની વાત કરેલી છે. તો એ બધી જ વસ્તુ આપણે ડિટેલથી જોઈશું. ઓકે, તો મુક્તિ માટે કેનું મહત્વનું કીધું શંકરાચાર્યએ? તો કે જ્ઞાનનું મહત્વ છે. ઓકે, જીવનની ચરમ સ્થિતિ બ્રહ્મમાં લીન થઈ જવી છે. એટલે કે તમે જ્યારે જ્ઞાન મળે અને પછી તમારા જીવનની ચરમ સ્થિતિ કઈ હોય? તો ચરમ સ્થિતિ એ કે તમે મનુષ્યના રૂપે ભગવાનની ભક્તિમાં એટલા ખોવાઈ જાઓ કે તમે એમાં લીન થઈ જાઓ, તમને દુનિયાની ભાન ન રહે. જેમ કે આપણે વાત કરીએ તો ભક્તિની બાબતમાં તો નરસિંહ મહેતા, મીરાબાઈ, સિસોદિયા કુળવધુમાં પોતે એના લગ્ન થયા અને પોતે શું કહેવાય કે કૃષ્ણને પતિ માની લીધો અને પોતાનું ઘર-બાર છોડી અને કૃષ્ણના પ્રેમમાં નીકળી પડ્યા. એવી જ રીતના વાત કરીએ તો નરસિંહ મહેતાની મિત્રો એ રાસલીલા જોવામાં એટલા બધા મશગુલ થઈ ગયા હતા કે એના હાથમાં મસાલ પકડી હતી. મસાલ તો પૂરી થઈ ગઈ, પછી લાકડાની મસાલ હતી પૂરી થઈ ગઈ, પછી એનો હાથ સળગવા માંડ્યો તો પણ એને ખબર ન પડી. તો એવી જ કંઈક વાત કરે છે શંકરાચાર્ય. હવે આ શંકરાચાર્ય જે વાત કરતા હતા ને એ પૌરાણિક વાત હતી. જો સંસારની અંદર છે ને બધી જ વસ્તુ, કોઈ પણ વસ્તુ સ્થાયી ન હોય. સંસારની અંદર સમયે સમયે વસ્તુમાં જ પરિવર્તન આવે. પરિવર્તન એ સંસારનો નિયમ છે અને જરૂરિયાત એ પરિવર્તનની જનની છે મિત્રો. તો અહીંયા કંઈક એવી જ વસ્તુ થયું. શંકરાચાર્ય જે અદ્વૈતવાદ લખ્યો હતો ને, ભક્તિ પહેલા લખેલો હતો ને ભક્તિ સૂફી આંદોલન આવ્યું અને 10મી સદી આવી જ્યારે રામાનુજાચાર્યએ આના અંતર્ગત અદ્વૈતવાદ લખ્યો અને એને એવું કીધું કે ભાઈ તમે સાચા છો પરંતુ તમે 100% સાચા નથી. ઓકે, એને શું કીધું કે રામાનુજાચાર્યએ વિશિષ્ટ અદ્વૈતવાદ અંતર્ગત કીધું કે બ્રહ્મ અને જીવ ની વચ્ચે એક નાનકડી રેખા છે કે જે તમે અહીંયા સ્પષ્ટ કરી નથી. આને શું કીધું તું શંકરાચાર્ય સાહેબે? કે બ્રહ્મ અને જીવ એક જ વસ્તુથી નિર્મિત છે. આને શું કીધું? કે બ્રહ્મ અને જીવ એક જ વસ્તુથી નિર્મિત છે પરંતુ એ બંને વચ્ચે એક વિભેદની એક નાનકડી પાતળી રેખા છે. એ રેખાને તમે જો ઓળખી જાવ ને તો તમને મુક્તિ મળી જશે. જોઈએ, બ્રહ્મ અને જીવની વચ્ચે નાનકડી રેખા છે જે બંનેને અલગ કરે છે. બંને એક જ તત્વથી નિર્મિત છે એ વસ્તુ હું માનું છું, પરંતુ બંને એક નથી. એને શું કીધું કે બ્રહ્મ અને જીવ એક જ તત્વથી નિર્મિત છે પરંતુ બંને એક નથી. બ્રહ્મ પરિમાણ છે. શું કીધું એને? બ્રહ્મ પરિમાણ છે તો જીવ તેનો ગુરુ છે. કે બ્રહ્મ કોઈ વસ્તુ માપવાની વાત હોય, બ્રહ્મ એટલે કે ભગવાન છો, ઈશ્વર છો, તો જીવ છે ને એનો ગુરુ છે. જીવ થાય એમ થાય, રાઈટ. તો આ બધી વાત એને કરેલી છે કારણ કે ભગવાને પણ મનુષ્ય અવતાર લીધેલો છે અને ભગવાને મનુષ્ય અવતાર લીધેલો હોય તો એના અંતર્ગત પણ આત્મા હશે, જીવ હશે, રાઈટ. બીજી એને શું વાત કરી કે જ્ઞાન મહત્વ છે. એને એવું કીધું કે ભાઈ મુક્તિ મોક્ષ માટે જ્ઞાન મહત્વ છે પરંતુ જ્ઞાનથી જ વધુ ઈશ્વરની કૃપા ઉપર બળ રાખે કે ભાઈ તમારે મુક્તિ અને મોક્ષ જોઈએ તો જ્ઞાન તો મહત્વનું જ છે પરંતુ ખાલી જ્ઞાન મળવાથી જ મુક્તિ અને મોક્ષ નહીં મળે. જ્ઞાન મળવાથી જ મુક્તિ અને મોક્ષ મળશે નહીં. તમારે જ્ઞાન મળી ગયું તમને, ઇટ્સ ઓકે, પરંતુ જ્ઞાન પછી એક ઈશ્વર છે કે જે તમને મુક્તિ અને મોક્ષ અપાવશે. એના માટે ઈશ્વરે તમારી ઉપર કૃપા થવી જોઈએ, તમારી ભક્તિમાં સચ્ચાઈ હોવી જોઈએ. ખાલી જ્ઞાન મેળવવાથી જ કશું થતું નથી. આ નથી કહેતા ભણેલ ગણેલ અભણ
એના જેવી જેને કંઈક વાત કરેલી કે તમે ભણી ગણીને જ્ઞાન મેળવી લો, પરંતુ તમે અભણ હોઈ શકો, કારણ કે તમારી પાસે બધી જ વસ્તુનું જ્ઞાન ન પણ હોય. રાઈટ. આગળ જોઈએ, જીવનની ચરમ સ્થિતિ બ્રહ્મમાં લીન થવું તે નથી. અને શું કીધું હતું આપણે શંકરાચાર્ય સાહેબે કે જીવનની ચરમ સ્થિતિ બ્રહ્મમાં લીન થઈ જવું છે. તો એના ઉપર જ એને ટીકા લખીને શું કીધું કે રામાનુજાચાર્યએ કે વિશિષ્ટ અદ્વૈતવાદ અંતર્ગત કે જીવનની ચરમ સ્થિતિ બ્રહ્મમાં લીન થવું તે નથી ભાઈ, કે તમે ભગવાનની અંદર ભક્તિમાં એટલા પાગલ થઈ જાઓ કે તમારો હાથ સળગી જતો હોય, તમે તમારું ઘર બહાર છોડીને મારી પાછળ નીકળી પડો. આ વસ્તુ ભક્તિ નથી. ભગવાન તમને એવું કંઈ કશું કરવાનું કહેતા નથી, પરંતુ એને શું કીધું કે બ્રહ્મની નજીકતા જોઈ, બ્રહ્મની નજીક જઈ તમને જ્ઞાન મળી ગયું. રાઈટ. તમે બ્રહ્મની નજીક જાઓ અને એની નજીક જાય અને તમે એની આનંદની અનુભૂતિ કરો ને, એ જીવનની અંદર સૌથી શ્રેષ્ઠ છે. એનાથી વધારે કાંઈ છે નહીં. તો આવી જ બધી વાતો દ્વૈતવાદ અદ્વૈતવાદ અંતર્ગત કરવામાં આવેલી છે. તો આના ઉપર આપણે થોડુંક ડિટેલમાં જોઈ ગયા. હવે આપણે આપણા પ્રશ્ન ઉપર જઈએ. ઓકે, સૂચિ 1 ને સૂચિ 2 સાથે યોગ્ય રીતે જોડો. જોઈએ, શંકરાચાર્ય અદ્વૈતવાદ આપેલો છે. રાઈટ. ઓકે, રામાનુજાચાર્ય એના ઉપર જ લખેલું છે. વિશિષ્ટ અદ્વૈતવાદ આપેલો છે. ઓકે, નિમ્બાર્કે દ્વૈતવાદ આપેલો છે ને વલ્ભાચાર્યએ શુદ્ધ અદ્વૈતવાદ આપેલો છે. એટલે કે આ આખું જોડકું જે અહીંયા આપેલું છે ને એ સાચું છે. ઓકે, એનો જવાબ શું આવશે? એક સાથે A, 2 સાથે B, C3 સાથે C અને 4 સાથે D. તો આખું અહીં જે જોડકું આપેલું છે એ સામે સાચું છે. એટલે ખાસ કરીને યાદ રાખી લેજો. ઘણી બધી પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો કે શંકરાચાર્ય દ્વારા કયો વેદ આપવામાં આવેલો છે, તો અદ્વૈતવાદ. ઓકે, નિમ્બાર્ક દ્વારા તો કે દ્વૈત અદ્વૈત, અને વલ્ભાચાર્ય દ્વારા તો કે શુદ્ધ અદ્વૈત, અને રામાનુજાચાર્ય દ્વારા તો કે વિશિષ્ટ અદ્વૈત. તો આવી રીતના આ બાબત અહીંયા તમને ક્લિયર કરાવી દીધી. અને આપણે બે વસ્તુ ખૂબ જ ડિટેલથી જોઈ ગયા. કઈ? તો કે અદ્વૈતવાદ અને વિશિષ્ટ અદ્વૈતવાદ. હું આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ એક થોડો અટપટો કોન્સેપ્ટ હતો, તમને બધા જ વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગયો હશે. ન સમજાણો હોય તો તમે બધા જ વિદ્યાર્થી મિત્રો મને કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. હું ફરી વખત નેક્સ્ટ લેક્ચરમાં આવીશ ત્યારે તમને સમજાવી દઈશ. આપણે નેક્સ્ટ પ્રશ્ન ઉપર આવીએ. નીચેની પૈકી કયા વેદમાં જાદુઈ, ચિત્તાકર્ષક શક્તિ અને જાદુ મંત્રનો સમાવેશ કરવામાં આવેલો છે? ઓકે, એટલે અહીં એવું કીધું છે કે નીચેના પૈકી અહીં 4 વેદો છે. તો એ 4 વેદોમાંથી કયા વેદની અંદર જાદુઈ શક્તિની વાત કરવામાં આવેલી છે, જાદુ ટોનાની વાત કરવામાં આવેલી છે, બ્લેક મેજિકની વાત કરવામાં આવેલી છે? તો આનો જવાબ આવશે અથર્વવેદ. પરંતુ આપણે આજે ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ ને સામવેદ એ ચારેયને ખૂબ ડિટેલથી જોઈ જવાના છે, જેથી કરીને ભવિષ્યની અંદર જો મિત્રો કાંઈ પણ પ્રશ્ન પૂછાય તો આપણે એનો ઇઝીલી રૂપે આન્સર આપી શકીએ. પહેલા જોઈએ વેદ એટલે તો શું? પહેલા તો આપણને એ જ ખબર હોવી જોઈએ. વેદ એટલે કે જ્ઞાન. શું કહેવાય? જ્ઞાન, નોલેજ. અને આ નોલેજ એટલે કે કલમ ખડિયાનું, 100 એકડાનું, પાળાનું, ઘડિયાનું એનું નોલેજ નહીં. આ એનાથી કંઈક અલગ વાત કરે છે. નોલેજ એટલે કે જીવન જીવવાનું નોલેજ, ભગવાન પાસેથી મુક્તિ અને મોક્ષ મેળવવાનું નોલેજ, એના રિલેટેડ જ્ઞાનની વાત કરે છે. જોઈએ તો પૃથ્વી અને સમગ્ર સંસારના સંચાલન માટે મનુષ્યોને જ્ઞાન ઉપલબ્ધ કરાવે છે. એટલે કે પૃથ્વી અને સંસાર જે છે એના સંચાલન માટે મનુષ્યને જે કઈ વસ્તુ જ્ઞાન મળે એને કહેવામાં આવે છે વેદ. આવી કંઈક વેદની વ્યાખ્યા કરવામાં આવે છે. ઓકે, જ્યાં સુધી લખવાની અથવા તો પ્રિન્ટિંગ પ્રેસની જ્યાં લગી શરૂઆત નહોતી થઈ ત્યાં સુધી શું હતું કે લોકો મૌખિક રૂપે જ્ઞાનને યાદ રાખતા. જેમ કે ચોટીલામાં જન્મ લેનાર પોતાને પહાડનું બાળક કહેનાર, ચોટીલામાં જન્મ લેનાર પોતાને પહાડનું બાળક કહેનાર, અને રાષ્ટ્રીય શાયરનું જેને બિરુદ આપવામાં આવેલું હતું એવા ઝવેરચંદ સાહેબ મેઘાણીનું પણ લોક સાહિત્યમાં ખૂબ મોટું યોગદાન છે. ને એ યોગદાન જ એ છે કે અત્યાર સુધી ગુજરાત રાજ્યની અંદર કાઠિયાવાડી તળપદી ભાષાની અંદર જે લોકગીતો હતા, લોક વાર્તાઓ હતી, એ લોકોના મુખપત્ર ઉપર હતી. એટલે કે લોકો મોઢે યાદ રાખતા. આજે મારા પપ્પાને કંઈક વાર્તા આવડતી હોય તો મને કહેતા જાય, ઓકે એ વાર્તા મારા પપ્પાએ મને શીખવાડી, મેં યાદ રાખી કે તારા દાદાએ એવું કંઈક પરાક્રમ કરેલું હતું. પછી હું મારા દીકરાને કહીશ કે મારા દાદાએ એવું કંઈક પરાક્રમ કરેલું હતું, તો મારો દીકરો પછી એના દીકરા દીકરીઓને કહેશે કે મારા પપ્પાના દાદાના દાદાએ આવું કંઈક પરાક્રમ કરેલું હતું. તો આ શું થયું? એક પેઢીથી બીજા પેઢીમાં મૌખિક રૂપે જ્ઞાન ઉતરતું આવ્યું. તો સાહિત્યની બાબત આવે ત્યારે જ્યાં સુધી લખવાની વાત આવે અને જ્યાં સુધી લખવાની પદ્ધતિનો વિકાસ નહોતો થયો ત્યાં સુધી એકાબીજા વ્યક્તિઓ એકબીજા પેઢીઓને મૌખિક રૂપે જ્ઞાન આપતા જતા હતા. તો આ વેદો છે ને એ અંતે લખાણા, પરંતુ વેદોની રચના તો ઘણા બધા સમય પહેલા થઈ ગઈ હતી. પરંતુ લોકો શું કરતા? એક પેઢી બીજા પેઢીને, બીજી પેઢી ત્રીજી પેઢીને, ત્રીજી પેઢી ચોથી પેઢીને મૌખિક રૂપે એને સમજાવી દેતા, શીખવાડી દેતા, એ યાદ રાખતા, એના જીવનમાં લાગુ કરતા, અને છેલ્લે જ્યારે લખવાની પદ્ધતિની શરૂઆત થઈ ગઈ ત્યારે લોકોએ વેદ લખવાની શરૂઆત કરી દીધી. તો શું થતું કે પહેલા લોકો મૌખિક રૂપે યાદ રાખતા હતા. પછી ઈસવીસન પૂર્વે 1500 થી લઈ અને 1000ની આજુબાજુમાં આ બધા વસ્તુમાં લખાણ થવાની શરૂઆત થઈ ગઈ, અને આને શું કરી લીધું? સંકલિત કરી લીધા. એટલે કે એક જગ્યાએ લખી લીધા અને પછી એને સંકલન કરી લીધું. ઓકે, અત્યાર સુધી ભારત દેશની અંદર આપણે જોવા જઈએ તો મુખ્ય 4 વેદ આવે.
અને ચારે ચાર વેદ કયા તો કે ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. તો આ ચાર વેદને આપણે ડિટેલમાં જોઈ જાય. પેલું જોઈએ ઋગ્વેદ. આ ઋગ્વેદ છે ને ભારત દેશની અંદર 4 વેદોમાંથી સૌથી જૂનામાં જૂનો વેદ છે મિત્રો. આ વેદની અંદર છે ને આખા વેદને પહેલા તો મંડળોમાં વિભાજિત કર્યું. કેમાં? મંડળ લો કયો કે મંડળ ડો કયો. આ હિન્દી અને ગુજરાતી શબ્દની એક લિમિટેશન છે, એટલે કે મંડળ કે મંડળ લો એમાં વિભાજિત કરવામાં આવ્યું અને મંડળોને આગળ સૂક્તમાં વિભાજિત કર્યું. કેમાં વિભાજિત કર્યું તો કે સૂક્તમાં. આપણે કોઈ પણ એક પાઠ્યપુસ્તક લઈએ, રાઈટ? એ પાઠ્યપુસ્તક હોય કેનું તો કે ગણિતનું, ભૂગોળનું, બંધારણનું, પછી એના અંતર્ગત એક ઇન્ડેક્સ આપવામાં આવેલી હોય. તો ઇન્ડેક્સની અંદર પછી સબ ઇન્ડેક્સ આપવામાં આવેલી હોય કે 1.1 એટલે આ, 1.2 એટલે આ. તો એવી જ રીતના પેલા મંડળ આવશે અને મંડળને કેમાં વિભાજિત કરવામાં આવ્યું તો કે સૂક્તમાં વિભાજિત કરવામાં આવ્યું, રાઈટ? આગળ જોઈએ આ જે વેદ છે એટલે કે ઋગ્વેદ જે છે એ યજ્ઞ કરવા માટે માહિતી આપે છે. ઋગ્વૈદિક કાળની અંદર યજ્ઞનું ખૂબ જ બધું પ્રચલન હતું, રાઈટ? તો યજ્ઞ કરવાની માહિતી કેમાંથી મળે છે તો કે ઋગ્વેદમાંથી મળે છે. આ વેદમાં વધુ પડતા શ્લોક જીવન, મૃત્યુ, સૃષ્ટિ, બલિદાન વગેરે માટે લખાયેલા છે. એટલે કે ઋગ્વેદની અંદર મિત્રો જે કંઈ શ્લોક લખાણા છે એ કેના ઉપર લખાણા છે તો કે જીવન જીવવા માટે. ઓકે, જીવન જીવી ગયા પછી મૃત્યુ થાય ત્યારે કેવા શ્લોક હતો તો ત્યારે કેવો યજ્ઞ કરવો, સૃષ્ટિ માટે કેવો યજ્ઞ કરવો, બલિદાન થયું, કોઈ વ્યક્તિ યુદ્ધમાં લડવા ગયો અને એને બલિદાન દઈ દીધું તો બલિદાન ઉપર કેવા યજ્ઞો થશે, એ બધી જ વાત કેમાં કરવામાં આવેલી છે? ઋગ્વેદમાં કરવામાં આવેલી છે. આ વેદમાં મુખ્ય દેવતા કોણ હતું? ઋગ્વેદની અંદર ઘણા બધા દેવતાઓનો ઉલ્લેખ છે, પરંતુ મુખ્ય દેવતા કયા તો કે મુખ્ય દેવતા ઇન્દ્ર હતા. કોણ હતા? મુખ્ય દેવતા ઇન્દ્ર હતા. ઓકે, ઇન્દ્ર સિવાય પણ અગ્નિ, પાણી, રુદ્ર એટલે કે પવન, પાણી એટલે વરુણ, એટલે અને રુદ્ર એટલે તુફાનના દેવતા પણ કહેવાય અને પવનના દેવતા પણ કહેવાય. આદિત્ય એટલે કે સૂરજ દેવતા. આ બધાનો ઉલ્લેખ આના અંતર્ગત જોવા મળે છે. આ બધા પુરુષ છે, રાઈટ? ભગવાન છે, પરંતુ પુલિંગમાં આવે. હવે એવી જ રીતના દેવીઓની પણ વાત કરવામાં આવેલી છે ઋગ્વેદની અંદર. કેની વાત કરવામાં આવેલી છે તો પેલા જોઈએ ઉષા એટલે કે ભોરની દેવી, વાક્ર એટલે ભાષાની દેવી. હવે ઘણી બધી દેવીઓનો પણ ઉલ્લેખ ઋગ્વેદ અંતર્ગત જોવા મળે છે. હવે આપણો જે પ્રશ્ન હતો કે જાદુ ટોનાની વાત કેમાં કરવામાં આવે છે તો ઋગ્વેદમાં ક્યાંય જાદુ ટોનાની વાત કરવામાં આવેલી નથી. ઋગ્વેદમાં કેના ઉપર વાત કરવામાં આવેલી છે તો કે યજ્ઞની વાત કરવામાં આવેલી છે. તો આ એક ઓપ્શન કેવો થઈ જશે? એલિમેન્ટ થઈ જશે આપણા ઓલામાંથી, પ્રશ્નમાંથી. જોઈએ. ઓકે, આ ઋગ્વેદ નીકળી જશે. નેક્સ્ટ જોઈએ આપણે યજુર્વેદ ઉપર આવીએ કે આ વેદ છે ને કર્મકાંડમાં માનતું. કેમાં માનતું? કર્મકાંડ. કર્મકાંડ પણ બે પ્રકારના હોય. આપણે જાદુ જોઈએ તો જાદુ પણ બે પ્રકારનો હોય, કર્મકાંડ પણ બે પ્રકારનો હોય. એક વ્યક્તિ મૃત્યુ પામી જાય પછી કર્મકાંડ કરાવે, અને એક એવું હોય કે કોઈ જીવતા વ્યક્તિને નળવા માટે કર્મકાંડ કરાવે. એવા લોકો છે આ દુનિયાના અંતર્ગત. તો એ કર્મકાંડ ઉપર લખાયેલો ગ્રંથ એટલે કે યજુર્વેદ. આ વેદ કર્મકાંડ અને મંત્રો ઉપર લખાયેલો છે. યજુર્વેદના જે ગ્રંથ છે એના અંતર્ગત બે મુખ્ય ગ્રંથ છે, એક તો શુકલ અને કૃષ્ણ. શુકલ એટલે કે કેની વાત કરવામાં આવી તો કે શ્વેત અને શુદ્ધ, એટલે કે શુદ્ધ કર્મકાંડ કરવાની વાત આવે તો શુકલ ગ્રંથમાંથી મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવે છે. જ્યારે કૃષ્ણ એટલે કે કાળું, બરાબર, મારો કાળિયો ઠાકર. તો કાળિયો ઠાકર શા માટે કહેવાય? કારણ કે કૃષ્ણ ભગવાનનો રંગ થોડોક બ્લેકિશ ઉપર હતો, કાળો હતો, એટલા માટે. અને કાળું હોય તો કેવું હોય તો કે અંધારું. તો એના ઉપર જે આ બે ગ્રંથના ભાગ પડ્યા અને આગળ જતા કર્મકાંડ કરવું હોય તો શુકલ પ્રમાણે અને કૃષ્ણ પ્રમાણે કર્મકાંડ કરવાની વાત કરવામાં આવેલી છે. આ વેદ મુખ્યત્વે ઋષિ અને પૂજારીઓ દ્વારા કરાતા યજ્ઞ માટે છે. એટલે કે ઋષિ અને પૂજારીઓ જે કંઈ યજ્ઞ કરે છે અને એના યજ્ઞ ઉપર જે કંઈ કર્મકાંડ કરે છે તો એ કર્મકાંડ માટે લખાયેલો ગ્રંથ એટલે કે યજુર્વેદ. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? હવે જોઈએ આપણે સામવેદ. સામવેદ એટલે સંગીતની ગંગોત્રી મિત્રો. સારે ગામા પદ નિસા પા એવું કંઈક છે ને, 7 સુર. તો એના માટે જ સામવેદ લખાયેલો છે. સમન એક નામનો વ્યક્તિ હતો. એ વ્યક્તિના નામ ઉપરથી આ વેદનું નામ સામવેદ રાખવામાં આવેલું છે. ઓકે, આના અંતર્ગત છે ને રાગ અને ગીત કેવી રીતના ગાવા, કયા કયા સ્વર છે, કયા કયા સુરો છે તેની વાત કરવામાં આવેલી છે. 1875 શ્લોક લખાયેલા છે અને 2000 થી ઉપર રાગની વાત કરવામાં આવેલી છે. ઓકે, તો સંગીતની ગંગોત્રી પણ કહેવાય છે. યાદ રાખજો ખાસ, ક્લાસ 3 માં બહુ પૂછાતું પહેલા. સંગીતની ગંગોત્રી કયો વેદ તો કે સામવેદ. તો સંગીતની ગંગોત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અત્યાર સુધી આપણે જોઈ ગયા એમાં ક્યાંય આપણને જાદુ ટોના રિલેટેડ માહિતી મળતી નથી. તો અથર્વવેદ છે એ જ જાદુ ટોના રિલેટેડ વાત કરે છે. જોઈએ અથર્વવેદ શું કહેવા માંગે છે તો કે આ વેદ અથર્વ અને અંગિરા નામના બે ઋષિઓ દ્વારા લખાયો. એટલે કે અથર્વ અને અંગિરા નામના બે ઋષિ હતા, તેને અથર્વવેદ લખ્યો. પેલા તો મૌખિક આયલું આવતું હતું, પછી કોકે લખ્યું તો હશે ને. તો એ બે ઋષિ કયા તો કે અથર્વ અને અંગિરા. સમાજમાં શાંતિ અને સમૃદ્ધિ માટે લખાયેલા છે. સમાજની અંદર શાંતિ આવે, સમૃદ્ધિ થાય એના માટે આ અથર્વવેદ લખાયેલો છે. આ વેદમાં રોગોના ઉપચાર માટે દિશા નિર્દેશ આપવામાં આવેલા છે.
એટલે કે તમને જે કાંઈ પ્રકારના રોગ થયા હોય એ રોગોના ઉપચાર માટે તમારે કેવું કાર્ય કરવું જોઈએ, કેવી દવા, એટલે કે આયુર્વેદિક દવા કેવી ખાવી જોઈએ તેની વાત આમાં કરવામાં આવેલી છે. જેમ કે કોરોનાના સમયની અંદર આપણે બધા જ વિદ્યાર્થી મિત્રો ઘરે ગરમ પાણીમાં લીંબુ નાખીને પીતા અથવા તો દેશી ઉકાળો પીતા. તો એ કેની વાત થઈ? તો આ બધી જ અથર્વવેદની વાત છે કે ઉકાળો પીવો જોઈએ સવારના ઉઠીને. તો એ બધી જ વાતો આમાં કરવામાં આવેલી છે. આ વેદમાં પીપલદ અને સૈનકીય નામના બે મુખ્ય ગ્રંથો જોવા મળે. એક તો પીપલદ અને એક તો સૈનકીય નામના બે મુખ્ય ગ્રંથો આ અથર્વવેદ અંતર્ગત જોવા મળે છે. અને આ બંને ગ્રંથો છે ને જાદુ, સફેદ જાદુ ઉપર વાત કરે છે. ભારત દેશની અંદર અથર્વવેદમાં જોઈએ આમાં કાલા જાદુ અને સફેદ જાદુ, બ્રહ્માંડમાં થવાવાળા પરિવર્તન અને ગૃહસ્થ જીવનની સમસ્યાના સમાધાનનો ઉલ્લેખ જોવા મળે. એટલે કે સફેદ જાદુ અને બ્લેક મેજિક એટલે કોકને ગાંડા કરી નાખવાનું, સફેદ જાદુ એટલે કે આપણા એન્ટરટેનમેન્ટ માટે થાય, રાઈટ? તો એ બંનેની વાત કરવામાં આવેલી છે અથર્વવેદ અંતર્ગત. ઓકે, એના આગળ શું વાત કરી? તો કે બ્રહ્માંડની અંદર જે કંઈ વારંવાર પરિવર્તન આવી રહ્યા છે, પરિવર્તનોની વાત પણ આના અંતર્ગત કરવામાં આવેલી છે. ગૃહસ્થ જીવનમાં જે કંઈ સમસ્યાઓ છે એ સમસ્યાની વાત પણ અહીંયા કરવામાં આવેલી છે. કોઈ એક પુરુષ હોય પોતાની પત્ની ઉપર હાથ ઉપાડતો હોય, ડોમેસ્ટિક વાયોલેશન કરતો હોય, તો એ ગૃહસ્થ જીવનની અંતર્ગત ઘણી બધી પ્રકારની સમસ્યાઓ હોય, તે સમસ્યાના સમાધાન માટે પણ કેની વાત કરવામાં આવેલી છે? તો કે અથર્વવેદ અંતર્ગત વાત કરવામાં આવેલી છે. તો આપણે જોઈએ બધા જ વિદ્યાર્થી મિત્રો, આપણો પ્રશ્ન શું હતો કે નીચેના પૈકી કયા વેદમાં જાદુઈ, ચિત્તાકર્ષક અને શક્તિ જાદુઈ મંત્રોનો સમાવેશ થાય છે? કયો આવશે જવાબ? અથર્વવેદ અથવા તો અથર્વવેદ. ચલો, આશા રાખું છું આ બધા જ વિદ્યાર્થી મિત્રોને ચારે ચાર વેદ છે એ ડિટેલથી સમજાઈ ગયા હશે. આપણે આગળ વધીએ. ભારતીય બંધારણ હેઠળ સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો દ્વારા અનુક્રમે અન્વયે રીટ આપવામાં આવી છે. એટલે કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રીટ બહાર પાડી શકે છે? અનુચ્છેદ 32 અંતર્ગત સુપ્રીમ કોર્ટમાં જઈ શકો તમે અને અનુચ્છેદ 226 અંતર્ગત હાઈકોર્ટમાં જઈ શકો છો. તો અનુચ્છેદ 32 અંતર્ગત સુપ્રીમ કોર્ટમાં તમે જાઓ ત્યારે સુપ્રીમ કોર્ટ રીટ બહાર પાડે છે અને અનુચ્છેદ 226 અંતર્ગત હાઈકોર્ટમાં જાઓ ત્યારે હાઈકોર્ટ રીટ બહાર પાડે છે. પરંતુ આની વચ્ચેનો થોડોક તફાવત પણ સમજી લઈએ, થોડુંક ડિટેલમાં પણ સમજી લઈએ. જો બંધારણના ભાગ 3 રાઈટ 12 થી 35 વચ્ચે મૂળભૂત અધિકારની વાત કરવામાં આવેલી છે. એમાં ઇંગ્લિશમાં લખ્યું ફંડામેન્ટલ રાઇટ્સ. ઓકે, ભાગ 3 12 થી 35 ની વચ્ચે ફંડામેન્ટલ રાઇટ્સની વાત કરવામાં આવેલી છે. 12 થી 35 ની વચ્ચે 32 આવી જાય કે ન આવી જાય? આવી જાય. એટલે કે સુપ્રીમ કોર્ટમાં તમે જે રીટ કરવા જાઓ છો એ પણ તમારો મૂળભૂત અધિકાર છે. જ્યારે 226 હાઈકોર્ટમાં રીટ દાખલ કરવી અથવા હાઈકોર્ટની અંદર જઈને તમારે રીટની માંગણી કરવી એ તમારો મૂળભૂત અધિકાર નથી. તો હવે હાઈકોર્ટની જે રીટ જાહેર કરવાની શક્તિ છે અને સુપ્રીમ કોર્ટની જે રીટ જાહેર કરવાની શક્તિ છે એનો તફાવત પણ આપણે આજે જોઈ લઈશું. પરંતુ રીટ ક્યારે જાહેર કરી શકાય એ ખાસ યાદ રાખી લ્યો. ભારત દેશના બંધારણના ભાગમાં જે મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે અનુચ્છેદ 12 થી લઈને અનુચ્છેદ 35 સુધીની વચ્ચે, એમાં તમારું ઉલ્લંઘન થાય તો એ ઉલ્લંઘન થતા જ અનુચ્છેદ 32 અંતર્ગત સુપ્રીમ કોર્ટમાં જઈ શકો અને અનુચ્છેદ 226 અંતર્ગત ક્યાં જઈ શકો? તમે હાઈકોર્ટમાં જઈ શકો છો. ઓકે, જ્યારે ક્યારે પણ તમે સુપ્રીમ કોર્ટની અંદર જાઓ ત્યારે સુપ્રીમ કોર્ટ જે 5 પ્રકારની રીતો આપી છે અનુચ્છેદ 32 અંતર્ગત, એ 5 પ્રકારમાંથી કોઈ પણ એક પ્રકારની રીત જે બહાર પાડવાની હોય અથવા તો જાહેર કરવાની હશે એ સુપ્રીમ કોર્ટે રીટ જાહેર કરવા માટે બંધાયેલી છે. સુપ્રીમ કોર્ટ તમને ના પાડી શકતી નથી. ઓકે, સુપ્રીમ કોર્ટ ભારત દેશની અંદર, સંપૂર્ણ ભારત દેશની અંદર કોઈ પણ રાજ્ય માટે અથવા તો કોઈ પણ કેન્દ્ર શાસિત પ્રદેશ માટે રીટ જાહેર કરી શકે છે. ઓકે, આ 2 પોઈન્ટ છે સુપ્રીમ કોર્ટના. અનુચ્છેદ 226 અંતર્ગત તમે હાઈકોર્ટમાં પણ જઈ શકો. તો હાઈકોર્ટ જે તે રાજ્યનો નિવાસી હોય તે રાજ્ય માટે અથવા તો જો કેસ બીજા રાજ્ય સાથે સંકળાયેલો હોય તો એકથી વધારે રાજ્યો માટે જ રીટ બહાર પાડી શકે છે. સંપૂર્ણ ભારત દેશ માટે હાઈકોર્ટ રીટ જાહેર કરી શકતી નથી. ઉદાહરણ લઈએ, હું ગુજરાત રાજ્યનો વ્યક્તિ છું, હું હાઈકોર્ટની અંદર રીટ માટે ગયો અનુચ્છેદ 226 અંતર્ગત, તો 226 અંતર્ગત ગુજરાત હાઈકોર્ટ જે રીટ બહાર પાડશે તો હું ગુજરાતનો રહેવાસી છું ને ગુજરાતમાં મને પ્રોબ્લેમ છે તો ગુજરાત સરકાર વિરુદ્ધ જ રીટ જાહેર કરશે અથવા તો કેન્દ્ર સરકાર વિરુદ્ધ. પરંતુ એ રીટ કેવી છે? તો ગુજરાત પૂરતી જ સીમિત રહેશે. ઓકે, મારો કેસ રાજસ્થાન સાથે સંકળાયેલો છે તો આ રીટ ગુજરાત અને રાજસ્થાનની અંદર લાગુ પડશે, પરંતુ સંપૂર્ણ ભારત દેશ માટે એ રીટ જાહેર કરી શકશે નહીં. ઓકે, આ એક વસ્તુ આપણે જોઈ ગયા. હવે અનુચ્છેદ 12 થી લઈને 35 ની વચ્ચે અનુચ્છેદ 32 આવી જાય કે ન આવી જાય? તો તમારે જે સુપ્રીમ કોર્ટમાં જે રીટ માંગવા જાઓ છો અનુચ્છેદ 32 અંતર્ગત એ પોતે મૂળભૂત અધિકાર છે. એટલા માટે સુપ્રીમ કોર્ટ રીટ જાહેર કરવાની ના પાડી શકતું નથી. જ્યારે 226 એ મૂળભૂત અધિકાર નથી. તો 226 જો મૂળભૂત અધિકાર ન હોય હાઈકોર્ટમાં જવા માટેનો, તો જ્યારે ક્યારે પણ
તમે હાઈકોર્ટની અંદર રીટ માટે જાઓ તો હાઈકોર્ટ ફરજિયાતપણે રીટ જાહેર કરશે એવું જરૂરી નથી. એ હાઈકોર્ટ ડિસાઇડ કરશે. કોણ ડિસાઇડ કરશે? હાઈકોર્ટ. કે આપણે રીટ જાહેર કરવી છે કે કોઈ કાયદાકીય પ્રક્રિયા દ્વારા અથવા તો કાયદાકીય આદેશ દ્વારા એ કાર્યનું સમાપન કરાવવું છે, તો એ હાઈકોર્ટ ઉપર ડિપેન્ડેન્ટ છે. જ્યારે તમારા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય તો તમે બે જગ્યાએ શકો. હાઈકોર્ટમાં પણ જઈ શકો અને સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકો. જો સુપ્રીમ કોર્ટમાં ગયા તો સુપ્રીમ કોર્ટે ફરજિયાતપણે રીટ જાહેર કરવી પડશે, કારણ કે અનુચ્છેદ 32 એ પોતે મૂળભૂત અધિકાર છે. મૂળભૂત અધિકારોનું સંરક્ષણ કરવું એ ભારત દેશના બંધારણની અંદર એના માટે સુપ્રીમ કોર્ટમાં જવાનો રસ્તો પણ પોતે મૂળભૂત અધિકાર છે. એટલે સુપ્રીમ કોર્ટ ના નથી પાડી શકતી. જ્યારે અનુચ્છેદ 226 એ મૂળભૂત અધિકાર નથી, એ સામાન્ય બંધારણીય અધિકાર છે. તો બંધારણીય અધિકાર હોય એટલે હાઈકોર્ટ તમને ના પાડી શકે છે. ક્લિયર? હવે આપણે ખૂબ ડિટેલથી જોઈએ. હવે આ પ્રશ્ન વાંચો તો ઇઝીલી આવડી જાય. 226 અનુચ્છેદ 32 આપણો જવાબ થઈ જશે. આશા રાખું છું આ બધા જ વિદ્યાર્થી મિત્રોને આ મેં જે તમને ફેક્ચ્યુઅલ સાથે સાથે કન્સેપ્ટ પણ સમજાવ્યો તો આ બધા જ વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગયું હશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ વિદ્યાર્થી મિત્રો કે મૂળભૂત હકો ઉપર કટોકટીની અસરોને લાગતું કયું સાચું નથી. જો તમે બધા જ વિદ્યાર્થી મિત્રો મારા લેક્ચર 1, 2 અને 3 આપણે જે લીધા છે જોયા હશે ને તો આ પ્રશ્નનો જવાબ તમને ઇઝીલી રીતના આવડી જતો હશે. તેમ છતાંય આજે આપણે ફરી વખત ડિટેલથી આને સમજાવી દઉં તમને. અનુચ્છેદ 352, અનુચ્છેદ 356 અને અનુચ્છેદ 360 અંતર્ગત 3 કટોકટીની જાહેરાત કરવામાં આવેલી છે ભારત દેશના બંધારણના ભાગ 18માં. કેટલામાં? ભાગ 18માં અનુચ્છેદ 352, અનુચ્છેદ 356 અને અનુચ્છેદ 360. અનુચ્છેદ 352 એટલે કે રાષ્ટ્રીય કટોકટી, અનુચ્છેદ 356 એટલે કે રાજ્યની કટોકટી અથવા તો રાષ્ટ્રપતિ શાસન અને અનુચ્છેદ 360 એટલે કે નાણાકીય કટોકટી. તો આ 3 કટોકટીની ભાગ 18માં વાત કરવામાં આવેલી છે. એના રિલેટેડ એક પ્રશ્ન પૂછવામાં આવેલો છે, એ જોઈએ કે મૂળભૂત હકો ઉપર કટોકટીની અસરો લાગુ થતા કયું સાચું નથી. પહેલા તો શું પૂછ્યું છે? આ નીચે આપેલા ઓપ્શન્સમાંથી કયું સાચું નથી. ઓકે. અને મૂળભૂત હકો એટલે કે ફંડામેન્ટલ રાઇટ્સ ભાગ 3, ભાગ 3 12 થી 35 ની વાત કરી છે. હવે આપણે જોઈએ અનુચ્છેદ 359 હેઠળ મૂળભૂત હકોની અમલવારી ન્યાયાલયમાં જવાનો હક મોકૂફ રાખી શકાય છે. ઓકે, હવે સમજો. અનુચ્છેદ 352 એટલે કે જ્યારે ક્યારે પણ ભારત દેશની અંદર રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત થાય ત્યારે અનુચ્છેદ 358 અને અનુચ્છેદ 359. અનુચ્છેદ 358 અનુચ્છેદ 19 થી રિલેટેડ છે, એટલે કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાથી રિલેટેડ છે. જ્યારે અનુચ્છેદ 359 અન્ય મૂળભૂત અધિકારોથી રિલેટેડ છે. અન્ય મૂળભૂત અધિકારો. હવે આપણે સમજીએ. પહેલું સ્ટેટમેન્ટ બહુ કન્સેપ્ટ વાળું છે. જો સમજાવું હોય તો ઇઝીલી આવડી જશે. જોજો, અનુચ્છેદ 359 હેઠળ મૂળભૂત હકોની અમલવારી માટે ન્યાયાલયમાં જવાનો હક મોકૂફ રાખી શકાય છે. ન્યાયાલયમાં જવાનો હક એટલે કયો? અનુચ્છેદ 32. હમણાં જોઈ ગયા ને આગળના પ્રશ્નમાં અનુચ્છેદ 32 અંતર્ગત ક્યાં જઈ શકો? તો કે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો. ઓકે, હવે અહીંયા આવો. અનુચ્છેદ 352 અંતર્ગત 2 અનુચ્છેદો આવે. જ્યારે ક્યારે પણ ભારત દેશની અંદર અનુચ્છેદ 352 અંતર્ગત રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત થાય મિત્રો, ત્યારે અનુચ્છેદ 358 અંતર્ગત અનુચ્છેદ 19 વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે ને ઓટોમેટિક નિલંબિત થઈ જાય. એવું લખેલું કેમાં છે? તો કે અનુચ્છેદ 358 લખેલું છે કે જ્યારે ક્યારે પણ ભારત દેશની અંદર રાષ્ટ્રીય કટોકટી લાગુ થશે ને ત્યારે અનુચ્છેદ 19 સ્વતઃ નિલંબિત થઈ જશે. સ્વતઃ એટલે કે આપમેળે, ઓટોમેટિકલી. જેવી 352 લાગુ થઈ એવું બોલવાની અને ચાલવાની જે તમારી અભિવ્યક્તિ હતી એ છીનવાઈ ગઈ. સંઘ બનાવવાની, હડતાલો કરવાની જે કંઈ તમને સ્વતંત્રતા આપવામાં આવેલી છે, 6 સ્વતંત્રતા એ તમારી છીનવાઈ જાય. એટલે કે અનુચ્છેદ 358 તો અહીં પૂછ્યું નથી. આપણે શું પૂછ્યું? અનુચ્છેદ 359. ઓકે. રાષ્ટ્રપતિ જ્યારે ક્યારે પણ અનુચ્છેદ 352 અંતર્ગત રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કરે ને ત્યારે પેપર બહાર પાડે, એને કહેવાય ઉદ્ઘોષણા. એ ઉદ્ઘોષણાની અંદર રાષ્ટ્રપતિએ મૂળભૂત અધિકારોના ભાગ 3માં 12 થી 35 વચ્ચેના જે કાંઈ અનુચ્છેદો છે, બરાબર, એ 12 થી 35 માંથી 20 અને 21 ને બાદ કરતા 20 અને 21 અને 19 ક્યાં બાદ થઈ ગયું? તો કે 19 બાદ થઈ ગયું અનુચ્છેદ 358માં. તો આ 3 ને બાદ કરતા જે કાંઈ મૂળભૂત અધિકારો છે તેને સ્થગિત કરવા હોય તો રાષ્ટ્રપતિ ઉદ્ઘોષણા અંતર્ગત કહી શકે કે ભારત દેશના બંધારણની અંદર અનુચ્છેદ 14, 15, 16 એ બધા સ્થગિત. તો એ સ્થગિત માની લેવાના. ઇટ મીન્સ કે બંધારણમાંથી નીકળી નથી જતા, પરંતુ જ્યાં સુધી રાષ્ટ્રીય કટોકટી લાગુ છે ત્યાં સુધી એ અનુચ્છેદ અથવા તો એ મૂળભૂત અધિકારોનું લાગુ થવું બંધ થઈ જાય છે. તો એવું જ કંઈક અહીંયા આપણે પહેલા પૂછેલું છે. હવે આપણે જોઈએ કે અનુચ્છેદ 359 હેઠળ મૂળભૂત હકોની અમલવારી માટે ન્યાયાલયમાં જવાનો હક એટલે અનુચ્છેદ 32. અનુચ્છેદ 32 મોકૂફ રાખી શકાય છે? તો કે હા, રાખી શકાય છે. ઓકે, એ કોણ કરે છે? તો કે રાષ્ટ્રપતિ એક ઉદ્ઘોષણા બહાર પાડીને તેને બંધ
રાખી શકે છે. ઓકે, બીજું જોઈએ, અનુચ્છેદ 20 અને 21 ને ક્યારે અને કદી પણ મોકૂફ રાખી શકાતા નથી. અનુચ્છેદ 20 અને અનુચ્છેદ 21 જે ભારત દેશના બંધારણની અંતર્ગત આપવામાં આવેલા છે તેને કદી અને ક્યારે પણ મોકૂફ રાખી શકાતા નથી. ઓકે, રાજ્ય સામે અનુચ્છેદ 19 અવિદ્યમાન થઈ જાય છે, એટલે કે રાજ્યની સામે તમારી જે કંઈ બોલવાની, વાણી અને અભિવ્યક્તિની જે સ્વતંત્રતા આપવામાં આવેલી છે કે સરકાર વિરોધી બોલો, અત્યારે જે કંઈ ગવર્મેન્ટ છે તેના વિરોધી તમે ગમે ત્યારે ગમે તેટલું બોલી શકો. કારણ કે અનુચ્છેદ 352 લાગુ નથી. જેવો અનુચ્છેદ 352 લાગુ થાય અને ભારત દેશની સરકાર હોય તેના વિરુદ્ધ બોલી શકાતું નથી કે ભાઈ ખોટું કર્યું છે, અનુચ્છેદ 352 લાગુ છે. અનુચ્છેદ 352 ક્યારે લાગુ થાય? તો કે યુદ્ધ અને બાહ્ય આક્રમણ અથવા તો સશસ્ત્ર વિદ્રોહ. તો યુદ્ધ અને બાહ્ય આક્રમણના આધારે જ્યારે ક્યારે પણ કટોકટી લાગે ત્યારે અનુચ્છેદ 19 કેવો થઈ જાય? અનુચ્છેદ 358 અંતર્ગત ઓટોમેટિક નિલંબિત થઈ જાય. તો આ ત્રણ સ્ટેટમેન્ટ કેવા છે વિદ્યાર્થી મિત્રો? સાચા છે. તો આપને શું પૂછ્યું કે સાચું નથી. ઓકે, લોકસભાની સામાન્ય અવધિ લંબાવી શકાશે નહીં. અરે ભાઈ, લંબાવી શકાય. આપણે જોઈ ગયા ને કે એક વખતમાં પ્રસ્તાવ પસાર કરી અને 1 વર્ષ એવી રીતના અનંતકાળ સુધી, જ્યાં સુધી રાષ્ટ્રીય કટોકટી લાગુ છે ત્યાં સુધી લોકસભાની અવધિ છે તેને લંબાવી હોય તો લંબાવી શકાય છે. તો આનો જવાબ શું થઈ જશે? ડી. નેક્સ્ટ, બંધારણ દ્વારા પ્રદત્ત કરવામાં આવેલા નીચેના પૈકી કયો અધિકાર બિન નાગરિક વ્યક્તિઓને પણ પ્રદાન કરવામાં આવેલો છે? ઓકે, ભાગ 3 ફરી વખત આ જ પ્રશ્ન. 12 થી 35 અનુચ્છેદ ભારત દેશના બંધારણમાં ભાગ 3માં 12 થી 35 મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ છે અને એના રિલેટેડ પ્રશ્ન છે કે બંધારણ દ્વારા પ્રદત્ત કરવામાં આવેલા નીચેનો પૈકી કયો અધિકાર બિન નાગરિક, એટલે કે ભારત દેશનો નાગરિક ન હોય તેને શું કહેવાય? તો કે વિદેશી નાગરિક કહેવાય મિત્રો. તો વિદેશી વ્યક્તિઓને પણ પ્રદાન થયેલ છે. એટલે કે એવું કીધું છે કે નીચે અમે તમને જે કાંઈ ઓપ્શન્સ આપ્યા છે એ ભારત દેશના બંધારણના ભાગ 3ના 12 થી 35 વચ્ચેના ઓપ્શન્સ છે. તો એમાંથી એવા કયા અધિકારો છે કે જે ભારત દેશના નાગરિકોને સ્પેશિયલ મળે છે, વિદેશીઓને મળતા નથી? તો ભારત દેશના બંધારણની અંદર જે કાંઈ અધિકારો આપવામાં આવેલા છે ને એમાંથી અમુક અધિકારો એવા છે કે જે ફક્ત વિદેશીઓને નથી મળતા, અથવા તો એવું કેવું હોય તો કહેવાય કે જે ફક્ત ને ફક્ત ભારતીયોને જ મળે છે, તે વિદેશીઓને મળતા નથી. ભારત દેશના બંધારણમાં 12 થી 35 જે અનુચ્છેદ છે એમાં ભારતીયોને 12 થી 35 મળે. કેટલા? ભારત દેશનો નાગરિક છે, તમે હું બધા નાગરિક છે, તો આપણને બધાને કેવા મળશે? 12 થી લઈને 35 સુધી જે કાંઈ અધિકારો આપવામાં આવેલા છે બધા જ મળશે. જ્યારે 15, 16, 19, 29 અને 30 આ 5 અધિકારો એવા છે કે જે વિદેશીઓને મળતા નથી. આ 5 અધિકારો ભારત દેશના બંધારણની અંદર એવા છે કે જે વિદેશીઓને મળતા નથી. 15મો, ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ કે જન્મસ્થળના ભેદભાવ પર પ્રતિબંધ. 16, જાહેર રોજગારમાં તકની સમાનતા. 19, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અને એના ડિટેલમાં. અને 29 અને 30 લઘુમતીઓના હિતોના રક્ષણ માટે છે. તો 29 અને 30, 15, 16, 19, 29, 30 આવી રીતના યાદ રાખી લેવાના. 15, 16 બાજુમાં, 19, 29 અને 30. 15, 16 બાજુમાં યાદ રહી ગયા. 19, 29 ને 30. ઓકે, આ ફરી વખત કહી દઉં છું, ગોટે નો ચડતા. ભારત દેશના બંધારણના ભાગ 3માં 12 થી 35 વચ્ચે મૂળભૂત અધિકારોની વાત કરવામાં આવેલી છે. તેમાં ભારત દેશના નાગરિકોને તો બધા જ મળશે, પરંતુ વિદેશીઓને આટલા નથી મળતા. 15, 16, 19, 29 ને 30 આ 5 ને બાદ કરી નાખો તો એના વગરના જે કંઈ અનુચ્છેદો આપવામાં આવેલા છે 12 થી 35 વચ્ચે એ બધા જ અધિકારો બધાને મળે. આની સાથે સાથે એક ફેક્ટની પણ વાત કરી દઉં કે આ જે 15, 16, 19, 29, 30 જે ભારત દેશના મૂળભૂત અધિકારો છે ને તેમાં જે મૂળભૂત અધિકારો લખાયેલો છે ને તેમાં એક શબ્દ વપરાયેલો છે, નાગરિક. અને આના સિવાયના જે કંઈ બીજા બધા મૂળભૂત અધિકારો જે છે ને એમાં એક શબ્દ વપરાય છે કે વ્યક્તિ. એટલે કે વ્યક્તિ ગમે ત્યાં ન હોય એના વગરના બધા જ અધિકાર વ્યક્તિને મળશે. જ્યારે 15, 16, 19, 29 ને 30માં શબ્દ કયો વપરાણો? તો કે ખાલી નાગરિકને જ મળશે. એટલે કે જે વ્યક્તિ ભારત દેશનો નાગરિક છે તેને મળશે, બાકી કોઈને મળશે નહીં. એટલે કે વિદેશી નાગરિકોને આ અનુચ્છેદો મળશે નહીં, અથવા તો આ મૂળભૂત અધિકારો લાગુ થશે નહીં. તો હવે આપણે આપણા જવાબ ઉપર આવીએ. બંધારણ દ્વારા પ્રદત્ત કરવામાં આવેલા નીચેનો પૈકી કયો અધિકાર બિન નાગરિક એટલે નાગરિક ન હોય તેવા વ્યક્તિઓને પણ પ્રદાન થયેલ છે? પેલું વાણી અને સભા અને સંઘની સ્વતંત્રતા. એટલે અનુચ્છેદ 19 છે, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. એના જે 6 અધિકારો છે એ 6 અધિકારોને મિક્સમાં કરી અને વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ કરવા માટે આવા સ્ટેટમેન્ટ બનાવેલા છે. ભારતના કોઈ પણ ભાગમાં ફરવા, રહેવા અને સ્થાયી થવાની સ્વતંત્રતા મળશે નહીં, કારણ કે અનુચ્છેદ 19ના જ પેટા છે. કોઈ પણ વ્યવસાય, વેપાર અથવા ધંધો કરવાની સ્વતંત્રતા. આ અનુચ્છેદ 19 જે છે તેના પેટા જે 6 અધિકારો છે એ 6 માંથી 3 અહીંયા મૂકી દીધા છે. આપણે એનો ખૂબ ડિટેલથી જોઈએ. એટલે અનુચ્છેદ 19 અને તેની જે કંઈ પેટા કલમો છે તે મળશે નહીં. તો આ 3 માંથી એક પણ જે અહીંયા સ્ટેટમેન્ટ છે એ સાચું નથી. તો ધર્મની સ્વતંત્રતાનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતા જે છે 25,
તે ગમે તે વ્યક્તિને મળશે, કારણ કે અહીં વ્યક્તિ શબ્દ વપરાયેલો છે. 15, 16, 19, 29 ને 30 સિવાયના બધા જ અધિકારો કોને મળશે? તો કે બિન નાગરિકોને મળશે. તો આ કેવો છે? ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. 25 છે, તો ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર એને મળશે. નેક્સ્ટ આપણે જોઈએ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ભાગ 4. ભાગ 3 મૂળભૂત અધિકારો, ભાગ 4 ડીપીએસપી કહેવાય છે ને, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ ધ સ્ટેટ પોલિસી. તો ડીપીએસપી જે છે તેને માર્ગદર્શક સિદ્ધાંતોના સંબંધમાં કયું વાક્ય યોગ્ય નથી? આપણે એવું પૂછ્યું છે કે ભાગ 4માં જે કંઈ વાક્ય આપવામાં આવેલા છે, જે કંઈ તમને અનુચ્છેદો આપવામાં આવેલા છે, તેમાંથી નીચેનામાંથી કયું સાચું નથી એ જોઈએ આપણે બધા જ વિદ્યાર્થી મિત્રો. ઓકે, પેલું, કોઈ ન્યાયાલયમાં આ જોગવાઈઓને અમલવારી કરાવી શકાય નહીં. સાચી વાત છે, આ યોગ્ય નથી, પેલું જ મળી ગયું. પરંતુ એના બાકીના ડિટેલના પણ જોઈ જાય. આ સિદ્ધાંતો રાજ્યના વહીવટમાં મૂળભૂત છે. હા, 36મું ડીપીએસપી એટલે કે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ ધ સ્ટેટ પોલિસીની અંતર્ગત ભાગ 4માં અનુચ્છેદ 36 જે છે તેમાં કહેવામાં આવેલું છે કે ડીપીએસપી જે છે ને એ ભારતીય શાસનની અંદર મૂળભૂત છે. કેવા છે? મૂળભૂત છે. એટલે આ સ્ટેટમેન્ટ કેવું છું? સાચું છું. રાજ્યએ જુદા જુદા વિસ્તારો અને વ્યવસાયમાં રોકાયેલ વ્યક્તિઓની આવકની અસમાનતા દૂર કરવા પ્રયત્ન કરવા પડશે. આ સ્ટેટમેન્ટ પણ સાચું છે, કારણ કે આના માટે પણ આર્ટિકલ આપવામાં આવેલા છે. પુરુષો સ્ત્રીઓની સરખા કામ માટે સરખો પગાર મળવો જોઈએ. આની પણ આ ડીપીએસપી અંતર્ગત વાત કરવામાં આવેલી છે. તો હવે આ સી અને ડી અને બી કેવા થઈ ગયા? સાચા થઈ ગયા. તો આપણે શું પૂછ્યું કે યોગ્ય નથી? શું કામ નથી? તો એ જોઈએ આપણે. જો ભારત દેશના બંધારણની અંદર 2 પ્રકારના, આમ જોઈએ તો 3 પ્રકારના, અને પછી તમે એનું કોઈ મારા જેવા વ્યક્તિ પાસે બેસી જાઓ તો એને ઘણા બધા પ્રકારના તમને હકો ગણાવશે, માનવી હક ગણાવી દેશે. પરંતુ આપણે અત્યારે 2-3 પ્રકારના હક જોઈએ. ભારત દેશના બંધારણની અંદર જો વાત કરીએ તો એક તો ફંડામેન્ટલ રાઇટ્સ, ડીપીએસપી એટલે કે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ ધ સ્ટેટ પોલિસી, અને એના વગરના બંધારણીય હક બધા જ, એટલે કોન્સ્ટિટ્યુશનલ રાઇટ. હવે બંધારણીય હક એટલે ડીપીએસપી એમાં જ આવી ગયા, પરંતુ આપણે અહીંયા ડીપીએસપી ઉપર પ્રશ્ન છે એટલે આપણે એને થોડુંક અલગથી જોઈએ. ફંડામેન્ટલ રાઇટ્સ એટલે કે એવા અધિકારો કે જે તમને આપી દીધા છે. શું કરી દીધું છે? કે જે તમને આપી દીધા છે. જો તેનું ઉલ્લંઘન થાય તો અનુચ્છેદ 32 અને 226 અંતર્ગત તમે ક્યાં જઈ શકો? તો કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જઈ શકો. સોરી, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ. અનુચ્છેદ 32 સુપ્રીમ કોર્ટ અને 226 અંતર્ગત હાઈકોર્ટમાં તમે જઈ શકો છો. જ્યારે ડીપીએસપી નું તમારું ઉલ્લંઘન થાય તો તમે કોઈ પણ ન્યાયાલયમાં ન જઈ શકો. જેમ કે તમને અહીં એક ડીપીએસપી ની વાત કરવામાં આવેલી છે કે પુરુષો અને સ્ત્રીઓને સરખા કામ માટે સરખો પગાર મળવો જોઈએ. ભારત દેશની અંદર કોઈ પણ જગ્યાએ મેં બહુ ઓછી એવી જગ્યા જોઈ છે કે જ્યાં એક જ કામ પુરુષ કરતો હોય ને એ જ કામ સ્ત્રી કરતી હોય તો બંનેને સમાન વેતન આપે. ઘણી બધી જગ્યાએ સ્ત્રીઓને વધારે મળે છે, પરંતુ બંનેને એક સરખો મળતો હોય એવું જરૂરિયાત નથી, અથવા એવું જરૂરી નથી. તો હવે અહીંયા આ સ્ત્રી અથવા તો આ પુરુષ એવું ન કહી શકે કે હું અનુચ્છેદ 32 અંતર્ગત સુપ્રીમ કોર્ટમાં જાઉં અથવા તો 226 અંતર્ગત હાઈકોર્ટમાં જાઉં. એ ન્યાયાલયમાં પડકારી શકતો નથી. ડીપીએસપી એટલે એવા હક છે કે જે તમને ભવિષ્યમાં મળશે. ભારત દેશની જ્યારે આઝાદી મળી 1947માં, જ્યારે અંગ્રેજો આપણને જ્યારે છોડીને ગયા, જ્યારે ભૂખમરી, ગરીબી, બેરોજગારી, બેકારી જેવા જ તત્વો મૂકીને વયા ગયા હતા. આપણી પાસે કઈ રહેવા નહોતું દીધું. જહાં ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હે બસેરા, એસા ભારત દેશ હે મેરા. એ કવિતા શું કામ લખાણી? કારણ કે ભારત દેશે સોનાની ચીડિયા કહેવાતો તો. અંગ્રેજો અમથા થોડા ધોઈડા આવ્યા હતા ભારત દેશમાં. તમારું મારું મોઢું જોઈને થોડા આવ્યા હતા. એને ભારત દેશને લૂંટી લેવો હતો, એને લૂંટી લીધો. પછી 1947માં વયા ગયા. જ્યારે 1947માં એ લોકો ગયા ને ત્યારે ભારત દેશની અંદર કશું જ બચ્યું નહોતું. તો હવે ભારત દેશની અંદર ભારત દેશની જનતા માટે એક સાથે ઘણા બધા હક આપી દે બંધારણની અંદર, અને એ હક લાગુ કોણ કરે? તો કે ભારત દેશની સરકાર લાગુ કરશે. સરકાર પાસે એ હકને લાગુ કરવા માટે રિસોર્સિસ જોઈએ, પૈસા જોઈએ, એટલા વ્યક્તિ જોઈએ, એટલી સ્કિલ જોઈએ, એટલા નોલેજેબલ વ્યક્તિ જોઈએ. એ કંઈ હતું જ નહીં. તો એકી સાથે એટલા બધા હક કેમ આપવા? એટલા માટે ભારત દેશના જે કંઈ મૂળભૂત અધિકારો છે કે જે ખરેખર વ્યક્તિની જરૂરિયાત હતી એ સમયની, એ પ્રમાણે એના અંતર્ગત ત્યારે ત્યારે એને આપી દીધા. ઓકે, એની બાજુમાં જ એક ભાગ મૂકી દીધો, ચોથો ભાગ. એને કીધું કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કે જે રાજ્યના શાસનમાં મૂળભૂત છે. રાજ્ય જ્યારે ક્યારે પણ કાયદો બનાવશે ને ત્યારે એકવાર ડીપીએસપી ચેક કરશે. જો ડીપીએસપીની કોઈ પણ જોગવાઈઓ લાગુ થતી હશે તો એમાં લાગુ કરી દેશે. પરંતુ એ કાયદો લાગુ કરવામાં જો એક પણ જોગવાઈઓ એટલે કે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ ધ સ્ટેટ પોલિસીની એક પણ જોગવાઈઓ એની અગેન્સ્ટમાં હશે, એની વિરોધમાં હશે, તો કોઈ વ્યક્તિ સુપ્રીમ કોર્ટમાં કે હાઈકોર્ટમાં જઈ શકશે નહીં. એટલે કે ન્યાયસંગત નથી. તો પેલું સ્ટેટમેન્ટ વાંચો. કોઈ ન્યાયાલય આ જોગવાઈમાં અમલ કરાવી શકશે? તો કે ના, નો કરાવી શકે. ભઈલા બંધારણની અંદર એવી નથી વાત કરવામાં આવેલી. જ્યારે બંધારણીય હક એટલે કે ચૂંટણી લડવાનો હક તમને આપવામાં આવેલો છે. અનુચ્છેદ 325, અનુચ્છેદ 326 મતદાન કરવાનો હક એ બંધારણીય હક છે. કેવો હક છે? બંધારણીય હક.
તમે મતદાન કરો તો પણ ઠીક, ન કરો તો પણ ઠીક. તમે બંધારણની અંદર એવું નથી લખેલું કે તમારે ફરજિયાતપણે મતદાન કરવું જ જોઈએ. હા, તમારી ફરજ છે, મૂળભૂત ફરજ છે કે તમે ભારત દેશના નાગરિક છો, તમારું કર્તવ્ય છે કે ભાઈ તમારે શું કહેવાય કે ઇલેક્શનની અંતર્ગત મતદાન કરવું જોઈએ. રાઈટ? તો હું આશા રાખું છું કે અહીંયા જે સ્ટેટમેન્ટ આપેલા છે એ બધા જ સ્ટેટમેન્ટ આ બધા જ વિદ્યાર્થી મિત્રોને ક્લિયર થઈ ગયા હશે અને અહીંયા જે હું તમને જે લેવલે લઈ જવા માંગતો હતો ત્યાં તમે પહોંચી ગયા હશો. ઓકે, આગળ વધીએ. ખાલી જગ્યા હેઠળ ગ્રામીણ અવસંરચના વિકાસ કોષનું સર્જન કરવામાં આવેલું છે. રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ, RIDF, રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડનું અવસંરચના વિકાસનું સર્જન ખાલી જગ્યા અંતર્ગત થઈ ગયું. તો આનો જવાબ શું આવશે? નાબાર્ડ. હવે આપણે મિત્રો અહીં નાબાર્ડને છે ને આ જે ભૂકા કાઢી નાખવાના છે. નાબાર્ડ વિશે કંઈ બાકી જ નથી રાખવું કે જેથી કરીને હવે ક્યારેય પ્રશ્ન પૂછાય ને તો તમને આવડી જાય. પહેલા તો નાબાર્ડનું ફૂલ ફોર્મ યાદ રાખી લ્યો. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. તો આ નાબાર્ડનું ફૂલ ફોર્મ થયું. ઓકે, એક કમિટી આવી હતી શિવરામન કમિટી. એ શિવરામન કમિટીની ભલામણના આધારે ભારત દેશની અંદર શું કરવામાં આવ્યું? તો કે ભારત દેશની અંદર નાબાર્ડની સ્થાપના કરવામાં આવી. શિવરામન કમિટી આવી, એ શિવરામન કમિટીએ કીધું કે ભારત દેશની અંદર નાબાર્ડ જેવી એક બેંક લઈ આવો. આની આગળ જે બે બેંક હાલતી હતી તેને બંધ કરી દો અને ભારત દેશની અંદર એક સિંગલ બેંક લઈ આવો. તો એ કઈ બેંક લઈ આવ્યા? નાબાર્ડ. ઓકે, આ નાબાર્ડ જે બેંક લઈ આવી, પાર્લામેન્ટે કાયદો પસાર કર્યો અને પાર્લામેન્ટને કાયદો પસાર કરી અને કાયદા દ્વારા આ બેંક બનાવવામાં આવેલી છે. ઓકે, એ કાયદો છે ને 81માં પસાર કર્યો, પરંતુ એ બેંકની સ્થાપના 1982માં થઈ. 1981માં કાયદો લઈ આવ્યા અને 12 જુલાઈ 1982ના રોજ નાબાર્ડની સ્થાપના કરી દીધી. ઓકે, આનો બોસ કોણ? 100% માલિક કોણ નાબાર્ડનો? તો કે 100% માલિક એનો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. ભારત દેશની સરકારે આના અંતર્ગત જેટલી પણ મૂડીરોકાણ કરેલું છે એ કોણે કરેલું છે? ભારત દેશની સરકારે કરેલું છે. ઓકે, આ કાયદા દ્વારા બોડી બની. તો કાયદા દ્વારા બની તો કોઈ મિનિસ્ટ્રી અંતર્ગત આવતી હશે તો મિનિસ્ટ્રી ખાસ યાદ રાખી લેજો. મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, નાણાં મંત્રાલય અંતર્ગત આ નાબાર્ડ કાર્ય કરે છે. મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ. ઓકે, આ નાબાર્ડનું જે હેડક્વાર્ટર છે ક્યાં આવેલું છે? તો યાદ રાખજો, હેડક્વાર્ટર મુંબઈમાં આવેલું છે. ક્યાં આવેલું છે? મુંબઈ, મહારાષ્ટ્ર. ઓકે, આપણે જે વાત કરેલી હતી કે શિવરામન કમિટી જ્યારે આવી એની પહેલા ભારત દેશની અંદર 2 બેંકો ચાલુ હતી. એ બંને બેંકો બંધ કરી દેવાની વાત કરેલી શિવરામન કમિટી અને એવું કીધું કે એક બેંક લઈ આવો જેનું નામ આપી દો નાબાર્ડ. તો એ બંને બેંકો કઈ? તો જોઈએ, આ બંનેને રિપ્લેસ કરીને નાબાર્ડ લાવ્યા. જોકે એગ્રીકલ્ચર ક્રેડિટ ડિપાર્ટમેન્ટ ACD અને RPCC, રૂરલ પ્લાનિંગ એન્ડ ક્રેડિટ સેલ, આ 2 બેંક ચાલતી હતી RBI અંતર્ગત, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અંતર્ગત આ 2 બેંક ચાલતી હતી. આ બંનેને બંધ કરી દો અને ભારત દેશની અંદર એક જ એવી બેંક લઈ આવો કે જે મહત્વની હોય ને કેન્દ્ર સરકાર રાખશે. તો એ કઈ? તો કે નાબાર્ડ. અને આ 2 બેંક જે છે એ ખાસ યાદ રાખી લેજો, ACD અને RPCC. ઓકે, ફરી વખત ફૂલ ફોર્મ બોલી જાઉં છું. ACD એટલે કે એગ્રીકલ્ચર ક્રેડિટ ડિપાર્ટમેન્ટ અને RPCC એટલે કે રૂરલ પ્લાનિંગ એન્ડ ક્રેડિટ સેલ. હવે એગ્રીકલ્ચર ક્રેડિટ ડિપાર્ટમેન્ટનું કાર્ય શું હતું? તો કે એગ્રીકલ્ચર એટલે કે ખેતીવાડીમાં લોન આપવું, ધિરાણ આપવું એનું કાર્ય હતું. જ્યારે રૂરલ પ્લાનિંગ એન્ડ ક્રેડિટ સેલનું કાર્ય શું હતું? તો કે ગામડાઓનો વિકાસ કરવો, ગામડામાં લોન આપવી. તો આ બંને બેંક બંધ કરી તો આ બેનું એક કાર્ય હતું. હવે નાબાર્ડ આ બંને એક કાર્ય એક સાથે કરશે. તો નાબાર્ડના કાર્ય જોઈએ તો પહેલું કાર્ય શું છે? તો કે કૃષિ અને ગ્રામીણ ક્ષેત્રમાં વિકાસ માટે નાબાર્ડની સ્થાપના કરવામાં આવેલી હતી. આપણે જોઈ ગયા. આ બંનેનું એક કાર્ય હતું, એ બંનેને બંધ કરીને નાબાર્ડ લઈ આવ્યા અને નાબાર્ડને આ એકી સાથે બંને કાર્ય કરી દેવાનું સોંપી દેવામાં આવ્યું. ઓકે, નાબાર્ડ છે ને એક બેંક છે, ધ્યાનથી સાંભળજો. ઓકે, આ નાબાર્ડ બેંક છે અને ભારત દેશની અંદર જે કંઈ મહત્વની બેંકો છે ને તેને RBI રેગ્યુલેટ કરે, પરંતુ ભારત દેશની અંદર એવી 2 બેંકો છે કે જેને નાબાર્ડ રેગ્યુલેટ કરે. એક તો RRB એટલે કે ક્ષેત્રીય ગ્રામીણ બેંક અને સહકારી બેંક એટલે કે કોઓપરેટિવ બેંક. કોઓપરેટિવ બેંક અને RRB, રિજનલ રૂરલ બેંક, આ 2 બેંક એવી છે કે જેનું રેગ્યુલેશનનું કામ RBI નથી કરતી. આ એક ફેક્ટ યાદ રાખી લેજો કે આ ગોખી મારજો. આ 2 જે બેંક છે, રિજનલ રૂરલ બેંક અને કોઓપરેટિવ બેંક, એ બંનેને રેગ્યુલેશનનું કામ છે ને RBI નથી કરતી. તો કોણ કરે છે? તો કે એને નાબાર્ડ રેગ્યુલેટ કરે. એટલે કે એને કાંઈ પણ પ્રોબ્લેમ થાય, એમાં કંઈ ઘોપલો થાય, એમાં કંઈ ઘોટાળો થાય, એમાં ભ્રષ્ટાચાર થાય તો એના માટે જવાબદાર કોણ રહેશે? નાબાર્ડ. નાબાર્ડ એનું ઇન્ફેક્શન કરશે. RBI ને કંઈ લેવા દેવા નથી. શું કામ નથી? તો જોઈએ, RRB, રિજનલ રૂરલ બેંક, ગામડાનો વિકાસ કરવા માટે જે બેંક લેવા તેને રિજનલ રૂરલ બેંક કીધી. તો એવી કેન્દ્ર સરકારે એક બેંક બનાવીને રાખી છે કે જે ગામડાના વિકાસ માટે જ છે અને એગ્રીકલ્ચરના વિકાસ માટે છે. એ બેંક કઈ? તો કે નાબાર્ડ. એટલા માટે રિજનલ રૂરલ બેંકને નાબાર્ડને સોંપી દીધી. ઓકે, કોઓપરેટિવ સોસાયટી ક્યાં કામ કરે? તો કે ખેતીવાડીમાં કોઓપરેટિવ સોસાયટી સૌથી વધારે લોન જ નાના એવા ખેડૂતોને આપે. તો આ બંને બેંક છે કે એનું કાર્ય જ એના જેવું છે. કેના જેવું? તો કે નાબાર્ડ જેવું. એટલા માટે રિજનલ રૂરલ બેંક અને કોઓપરેટિવ બેંકને રેગ્યુલેટ કોણ કરે છે? તો કે નાબાર્ડ કરે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખી લેજો. આગળ જોઈએ,
હવે આપણે કાલના લેક્ચરની અંદર પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ નોર્મ્સ મળ્યા હતા. જો કોઈ વિદ્યાર્થી મિત્રોએ ન જોયો હોય તો એ લેક્ચર સમજી લેજો, કારણ કે અહીંયા પાછું હું પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ સમજાવવાનો નથી. તો એના માટે એક નિયમ છે કે ભારતીય બેન્કો અને 20 કે તેથી તેની ઓછી શાખા ધરાવતી વિદેશી બેન્કો, એટલે કે ભારત દેશની અંદર ભારતીય બેંક છે અને જેની શાખા 20 કે તેથી વધારે છે અને વિદેશી બેંક કે જેની 20 કે તેથી ઓછી શાખાઓ છે તેવી બેંકો જો PSL નો નિયમ ન માને, એટલે કે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ નોર્મ્સ, બેંકોએ પોતાની જે કંઈ લોનનો જે કંઈ અમુક અમાઉન્ટ નક્કી કર્યું છે કે 10 લાખ કરોડની લોન આ વર્ષમાં આપવાના છે, તો એના 40% નિર્ધારિત કરેલા ક્ષેત્રોમાં નહીં આપે તો એ જે પૈસા છે ને એ નાબાર્ડને આપી દેવાના અને નાબાર્ડ એ પૈસા રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ અંતર્ગત લઈ જશે. આપણો પ્રશ્ન જ આ હતો કે RIDF ની સ્થાપના કોના અંતર્ગત કરવામાં આવેલી છે, તો કે નાબાર્ડ અંતર્ગત. અને શા માટે કરવામાં આવેલી છે કે જે ભારત દેશની અંદર જે બેંકો છે તે PSL નો નિયમ ન માને, પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગનો નિયમ ન માને, એટલે કે જે 40%નો નિયમ છે ન માને, તો એ જે પૈસા હશે 40%માંથી એને 25% લોન દીધી ને 15% લોન ન દીધી, તો એ 15% જેટલી અમાઉન્ટ હશે એ કોને આપી દેવાના? તમારે નાબાર્ડને આપી દેવાના. નાબાર્ડ એ પૈસા કેમાં નાખશે? તો કે રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ જે છે RIDF, એ ફંડ અંતર્ગત લઈ જશે. અને આ ફંડ અંતર્ગત એ રાજ્ય સરકારોને, કોને? તો કે સ્ટેટ ગવર્મેન્ટને લાંબા સમય માટે લોન આપી દેશે. એટલે કે ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્ર રાજ્યને નાબાર્ડ પૈસા લોન માટે આપી દેશે જાજા સમય માટે RIDF માંથી. અને આ પૈસા રાજ્ય સરકારો ક્યાં ખર્ચ કરશે? તો કે રાજ્ય સરકારો આ પૈસા જે તે રાજ્યની અંદર ખેડૂતો છે, ગામડાનો વિકાસ કરવા માટે, રોડ રસ્તા બનાવવા માટે, કુવાઓ ખોદાવવા માટે, રસ્તાઓ બનાવી એમાં સ્ટ્રીટ લાઇટ નખાવવા માટે, ઘરે ઘરે પીવાનું ચોખ્ખું પાણી પહોંચાડવા માટે આ પૈસાનો ખર્ચ કરશે. એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આ પૈસા રાજ્ય સરકારો વાપરશે. ઓકે, બીજું જોઈએ, નાબાર્ડ રાજ્યમાં સહકારી બેંકો, RRB, સહકારી મંડળ સેવાઓ, ખેડૂત, ગૃહ ઉદ્યોગ, હસ્ત ઉદ્યોગને મદદ કરે છે. એટલે કે ભારત દેશની અંદર નાબાર્ડ ખેડૂતો, ગૃહ ઉદ્યોગો, હસ્ત ઉદ્યોગો, કૃષિ, આવા બધા જ લોકોને લોન પ્રોવાઈડ કરાવડાવે છે. વર્તમાનમાં આ તો આપણે જોઈ ગયા કે 100% બોસ એનો કેન્દ્ર સરકાર છે. ઓકે, હવે આપણને એક પ્રશ્ન થતો હશે કે નાબાર્ડનું કોર કેપિટલ 30,000 કરોડ રૂપિયાનું છે, જે હું અહીં લખી નથી લેવો, પરંતુ તમને એક્ઝામ્પલ આપું કે નાબાર્ડ પાસે કુલ 30,000 કરોડ રૂપિયા છે. કેટલા? અને 30,000 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારના છે. તો આટલા પૈસામાં શું ભારત દેશની અંદર 28 રાજ્ય અને 9 જેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે, એ બધામાં આ પૈસા ચાલશે? બધા જ ખેડૂતોને લોન આપી શકશે? ના, નહીં આપી શકે. તો નાબાર્ડ પોતે જે છે એ પૈસા ક્યાંથી લઈ આવે છે? નાબાર્ડની અંદર તમે કે હું કંઈ કરંટ એકાઉન્ટ, ચાલુ ખાતું કે સેવિંગ એકાઉન્ટ, બચત ખાતું ખોલાવી શકતા નથી. નાબાર્ડ અંતર્ગત તમે કે હું FD નો મૂકી શકીએ, ફિક્સ ડિપોઝિટ. તો નાબાર્ડ પોતે પૈસા ક્યાંથી લઈ આવે છે? તો નાબાર્ડ પોતે ઘણી બધી જે ઇન્ટરનેશનલ બેન્કો છે તેની પાસેથી વ્યાજે પૈસા લઈ આવે, અને એ જે વ્યાજે પૈસા લઈ આવે એના પછી એ જે વ્યાજે પૈસા લઈ આવે, જેમ કે નાબાર્ડ, આ નાબાર્ડ એની પાસે રૂપિયા 30,000 કરોડ છે. કેટલા? 30,000 કરોડ રૂપિયા છે. એ તો એને કે દિવસનો વાપરી નાખ્યા. એક RIDF માં કંઈક પૈસા આવી જાય તો ઠીક છે, પરંતુ બધી જ બેંકો અત્યારે એટલી બધી એડવાન્સ થઈ ગઈ છે કે એ PSL ના નિયમો અંતર્ગત લોન આપી જ દે છે. છેલ્લે ત્યાં ન મળે તો કોઈ બેંક તો એવી હશે ને કે જેને સૌથી વધારે PSL માં પૈસા આપ્યા હશે, કારણ કે મિનિમમ 40% આપવાના, મેક્સિમમ તો તમને મજા આવે એટલે આપો. તો અમુક બેંકો એવી હશે ને, નાની બેંકો, કે જેને 55% આપ્યા હશે, રાઈટ? તો આ મોટી બેંકો શું કરે ખબર? કે આની પાસેથી પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ સર્ટિફિકેટ, એ સર્ટિફિકેટ ખરીદી આવે. એ RBI ના CBS ઈ કુબેર ઉપર આનું લેવેચ થતું હોય. એ પણ આપણે ક્યારેક ડિટેલથી સમજીશું, આના રિલેટેડ પ્રશ્ન આવશે ને ત્યારે. તો આ બધી વાત છે. તો આ નાબાર્ડ પાસે 30,000 કરોડ રૂપિયા છે, અથવા તો RIDF માં આવ્યા. આના વગરના એ પૈસા ક્યાંથી લઈ આવે? તો એક તો વર્લ્ડ બેંક પાસે જાય, એમ કે ભારત દેશની અંદર ખેડૂતો માટે અને અમારે જે ગામડાનો વિકાસ કરવો છે એના માટે 1 લાખ કરોડની જરૂર છે, એટલે કે તમે અમને પૈસા આપો, $1 લાખ ની જરૂર છે. તો આ વર્લ્ડ બેંક આને $1 લાખ આપશે. કોને આપશે? નાબાર્ડને. પરંતુ સામે વ્યાજ લેશે. ઓકે, આ લેશે. તો વર્લ્ડ બેંકનું છે ને વ્યાજ બહુ મિનિમમ હોય, 1% જેવું, 1.5% જેવું. તો 1.5% અને 1% એ લોનમાં પૈસા લઈ આવે. પછી એ પૈસા લઈ આવી અને ભારત દેશની અંદર ખેડૂતોને 4% થી લઈ અને 5% સુધીમાં વ્યાજે પૈસા આપશે. શું કરશે? 4% થી 5% ની વચ્ચે એ ખેડૂતોને વ્યાજે પૈસા આપશે. આવી જ રીતના એક વર્લ્ડ બેંક પાસેથી પૈસા લઈ આવે, અથવા પોતે નાબાર્ડ બીજું શું કરી શકે? તો કે નાબાર્ડ પોતે પોતાના બોન્ડ લઈ આવે. શું લઈ આવે? શેર બોન્ડ લઈ આવે, અને બોન્ડ માર્કેટની અંદર વેચે. તમારા મારા જેવા લોકો ખરીદે. કિસાન વિકાસ પત્રો આવતા, ખબર કે તમે આજે કિસાન વિકાસ પત્ર 10 રૂપિયા વાળું એક ખરીદો તો વર્ષ દિવસ પછી આના 15 રૂપિયા. હવે તમારી પાસે 100 રૂપિયા હોય, તમે 10 કિસાન વિકાસ પત્ર ખરીદા 100 રૂપિયાના,
₹100 તમે 10 ખરીદ્યા તો તમે આ વેચવા જશો ને તો તમને ₹150 મળશે. એટલે કે તમને શું થયું, ₹50 ફાયદો થયો. તો આવી રીતના કરીને નાબાર્ડ પૈસા લઈ આવે. આ જે પૈસા લઈ આવે એમાંથી પોતાનો ખર્ચો બાદ કરે, પોતે જે કંઈ વ્યાજે લઈ આવે એ વ્યાજ પણ ઉમેરી દે અને પછી એક વ્યાજનો દર નક્કી કરી અને ખેડૂતોને અને બીજા કોઈ જો ગામડાની અંદર કંઈ પણ વસ્તુનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવું હોય તો એના માટે એ પોતે લોન આપશે. તો નાબાર્ડ આવી રીતના આખું એક કાર્ય ચલાવે છે. તો હવે આ બધા જ વિદ્યાર્થી મિત્રોને નાબાર્ડ એના રિલેટેડ જે કંઈ આપણે ડિટેલ જોઈ ગયા એ પણ આપણે ખબર પડી ગઈ હશે. તો હવે આપણે આ પ્રશ્ન છે એ સાવ ઇઝી થઈ ગયો અને આપણે એ પણ સમજી લીધું કે RIDF છે બરાબર, એના અંતર્ગત પૈસા ક્યાંથી આવે, કેવી રીતના આવે અને કોના અંતર્ગત કાર્ય કરે, તો કે નાબાર્ડ અંતર્ગત કાર્ય કરે. આ એક પ્રશ્ન જોઈ જાય, બહુ સરસ મજાનો પ્રશ્ન છે, થોડુંક સમજવું પડશે, બાકી બહુ સરસ મજાનો પ્રશ્ન છે. રિઝર્વ બેંક દ્વારા મની કંટ્રોલ માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? એટલે કે ભારત દેશની અંદર RBI જે છે એ મોનેટરી પોલિસી કમિટી દ્વારા મોનેટરી પોલિસી બનાવવામાં આવે. બાય મંથલી મોનેટરી પોલિસીની મિટિંગ થાય અને એના અંતર્ગત ઘણા બધા વ્યાજ દરો વધઘટ કરવામાં આવે. એ કેવી રીતના કરવામાં આવે? તો ભારત દેશની અંદર મોંઘવારી અને મંદીને સ્ટેબલ રાખવા માટે ભારત દેશની અંદર RBI અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ એક એગ્રીમેન્ટ કર્યો છે કે ભારત દેશની અંદર 4% ±2 આટલો જ ઇન્ફ્લેશન રેટ રહેશે. ઇન્ફ્લેશન એટલે કે ફુગાવાનો દર આટલો રહેશે. એટલે કે 4 ± 2 એટલે શું? તો 4 માંથી 2 જાય તો 2, 2 થી લઈ અને કેટલો પ્લસ 4 માં 2 નાખો તો 6, એટલે કે 2% થી લઈ અને 6%ની વચ્ચે ભારત દેશની અંદર ફુગાવાનો દર રહેશે. જો આનાથી વધારે જશે તો એના માટે અમે જિમ્મેદાર અને આનાથી ઓછો જશે તો પણ અમે જિમ્મેદાર. ઓકે, આ ઇન્ફ્લેશનને ટાર્ગેટ કરવા માટે કયા ઇન્ડેક્સના આંકડાનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે CPI કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જે કંઈ આંકડાઓ છે તેના આધારે ઇન્ફ્લેશનને ટાર્ગેટ કરે છે. કોણ? તો કે મોનેટરી પોલિસી કમિટી. RBI નહીં આવે. જોજો, અત્યાર સુધી RBI હતું, પરંતુ જ્યારે રઘુનાથ રાજન ભારત દેશની અંદર ગવર્નર હતા RBIના અને ડેપ્યુટી ગવર્નર કોણ હતો? તો કે ઉર્જિત પટેલ સાહેબ. ત્યારે એ ઉર્જિત પટેલ સાહેબ ડેપ્યુટી ગવર્નર હતા, ત્યારે હજુ ગવર્નર બન્યા નહોતા અને ઉર્જિત પટેલ સાહેબ મોનેટરી પોલિસી કમિટી જે છે મોનેટરી પોલિસી ડિપાર્ટમેન્ટ જે છે તેના ડેપ્યુટી ગવર્નર હતા. રઘુનાથ રાજન સાહેબે એકવાર એને કેબિનમાં બોલાવ્યો કે આવો સાહેબ તમે પધારો, ચા પીએ બંને સાથે. ઉર્જિત પટેલ સાહેબ ગયા અને રઘુનાથ રાજન સાહેબ થોડાક સ્ટ્રેસમાં ટેન્શનમાં હતા. એટલે ઉર્જિત પટેલ સાહેબે પૂછ્યું, કેમ શું થયું સાહેબ, તમે કેમ ટેન્શનમાં છો? તો રઘુનાથ રાજન સાહેબે કીધું, હું ગમે તેટલું સારું કાર્ય કરું, મારું નોલેજ જે છે, મારા જે વિચારો છે હું ભારત દેશની અંદર લાગુ કરવા માંગુ છું, પરંતુ ગમે તેટલું કાર્ય કરું ભારત દેશની અંદર ફુગાવાનો દર આપણા કંટ્રોલમાં નથી રહેતો. આપણે જે કંઈ મોનેટરી પોલિસી કમિટી બનાવીએ છીએ તેની એફિશિયન્સી દિવસે દિવસે ઘટતી જાય છે. હું આમાં કરું તો કરું છું, તારીખ ઉપર તારીખ જ પડે છે. કે સની દેઓલને યાદ કરો, તારીખ પે તારીખ. હું ગમે તેટલું કાર્ય કરું, મારું કાંઈ જ આનો રિઝલ્ટ નથી મળતું અને પરિણામ વગરના પ્રયત્ન વ્યર્થ છે. આ તો તમે જાણો છો ને હું પણ જાણું છું. આપણે તો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરીએ કે જો કોઈ પણ તમે પ્રયત્ન કરો ને એમાં પરિણામ ન મળતું હોય ને તો એ વ્યર્થ છે. તમે કંઈક આડી લાઈને છો અથવા તો તમે સાચી દિશામાં નથી. તો ઉર્જિત પટેલ સાહેબે કીધું, વાંધો નહીં સાહેબ, તમે કમિટી બનાવો, એનો મને હેડ બનાવી દો, હું તમારું આ જે કંઈ સમસ્યા છે એનું સમસ્યાનું તમને સમાધાન ગોતી દઉં. એટલે રઘુનાથ રાજન સાહેબે કમિટી બનાવી, ઉર્જિત પટેલ કમિટી, અને ઉર્જિત પટેલ કમિટી અમુક ભલામણ કરી અને કીધું કે ભારત દેશની અંદર RBI અત્યાર સુધી બધા જ રેટ ડિસાઇડ કરે, આવું ન કરો. પહેલાં તો મોનેટરી પોલિસી કમિટી લઈ આવો. મોનેટરી પોલિસી કમિટી એ પણ આપણે જોશું ક્યારેક આગળ ડિટેલમાં કે આના અંતર્ગત કેટલા વ્યક્તિઓ હોય, 3 RBI સાઇડથી, 3 ગવર્નર સાઇડથી. ભારત દેશની RBIના ગવર્નર જ એક્સ ઓફિસિયો મોનેટરી પોલિસી કમિટીના ચેરમેન હોય. એ બધી જ વસ્તુ હું ડિટેલથી કહીશ. જ્ઞાનનો ભંડાર છે આપણી પાસે, ચિંતા ન કરો. ઓકે, એક તો RBI, એને શું કીધું કે હવે RBI કંઈ જ નહીં કરે, કોણ કરશે બધું? મોનેટરી પોલિસી કમિટી બનાવો, એ બધી ડિસિઝન લેશે. ઓકે, અત્યાર સુધી WPIના આંકડાના આધારે આપણે જે કંઈ મોનેટરી પોલિસી બનાવતા હતા અને એના રિલેટેડ આપણે ભારત દેશની અંદર બધી વસ્તુ લાગુ કરતા હતા એ બંધ કરી દો. કારણ કે ભારત દેશની અંદર જે મહત્વનું સેક્ટર છે સર્વિસ સેક્ટર છે. કોઈ પણ ઇકોનોમી હોય ને એમાં 3 સેક્ટર હોય. કેટલા સેક્ટર હોય? 3. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. જોઈએ, પ્રાથમિક એટલે કે એગ્રીકલ્ચર સેક્ટર કે જ્યાં રો મટીરિયલ બનતું હોય. દ્વિતીયક એટલે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર કે જ્યાં એગ્રીકલ્ચર વસ્તુ જે આવે છે તેનું મેન્યુફેક્ચરિંગ થતું હોય. તૃતીયક સેક્ટર હોય કે જે સર્વિસ સેક્ટર. હવે સર્વિસ સેક્ટરનો આજે પણ પ્રશ્ન હતો કે કેને સર્વિસ સેક્ટર કહેવાય, કેને ન કહેવાય, રાઈટ? તો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આ જે 3 છે એ 3 સેક્ટર છે. એમાં ભારત દેશનું પ્રાથમિક સેક્ટર એગ્રીકલ્ચર જે છે એ તો સારું છે. દ્વિતીયક સેક્ટર આપણું ખૂબ જ નબળું છે. ચાઇના એટલે જ આગળ છે કારણ કે એનું મેન્યુફેક્ચરિંગ સેક્ટર સસ્તું છે, ખૂબ જ આગળ છે, એડવાન્સ છે. જ્યારે આપણું તૃતીયક સેક્ટર સર્વિસ સેક્ટર આગળ છે. તો આપણે જે કાંઈ WPIના આંકડાઓથી લઈને ભારત દેશની અંદર મોનેટરી પોલિસી કમિટી બનાવી, એમાં WPIમાં આપણે
બે જ વસ્તુનો સમાવેશ કરેલો છે. કેનો? તો કે એગ્રીકલ્ચરનો અને બીજો કયો? તો કે મેન્યુફેક્ચરિંગનો. આમાં સર્વિસ સેક્ટરના આંકડાઓ ઇન્ક્લુડ જ નથી થતા ભાઈ WPIમાં, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સમાં. તો આને કાઢી નાખો. WPIની જગ્યાએ આપણે CPI લઈ આવો. શું લઈ આવો? CPI, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ. અને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ અંતર્ગત આપણે હવે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાઓનો ઉપયોગ કરીને મોનેટરી પોલિસી કમિટી બનાવીએ અને મોનેટરી પોલિસી બનાવીએ. શું કામ? ભારત દેશની અંદર આપણે જે કંઈ આપણા લક્ષ્યાંકો છે, આપણું જે નોલેજ છે, એનાથી આપણે ભારત દેશના નાગરિકોને ફાયદો ન કરાવી શકીએ. ઉર્જિત પટેલ સાહેબે આ ભલામણો કરી, રઘુનાથ રાજન સાહેબે આઈ ખૂચીને માની લીધી. હાલ ભાઈ, એક્સેપ્ટેડ. તું કે બધું ઓલું શું કહેવાય કે સ્વીકાર હે એના જેવું કે માની લીધું. એ વાત ચાલતી હતી. ઓકે, હવે આપણે આપણા પ્રશ્નો ઉપર આવીએ અને પછી તમને આના ડિટેલમાં બધી વસ્તુ સમજાવું કે રિઝર્વ બેંક દ્વારા મની કંટ્રોલ, નાણાંના કંટ્રોલ માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે. તો પહેલું છે બેંક રેટ. તો બેંક રેટ સમજીએ આપણે શું કહેવા માંગે છે. બેંક રેટ એટલે કેવું? આજના જ પેપરમાં પ્રશ્ન હતો. RBI છે ને ઘણા બધા રેટ જાહેર કરે. રેપો રેટ છે, રિવર્સ રેપો રેટ છે, એક બેંક રેટ પણ છે. રેપો રેટ, રિવર્સ રેપો રેટ પણ સાથે સાથે સમજી લઈએ. રેપો રેટ એટલે એવું કે ભારત દેશની જે કંઈ શેડ્યુલ કોમર્શિયલ બેંકો છે તે બધી જ બેંકો RBI પાસે શોર્ટ ટર્મ માટે, શબ્દ યાદ રાખજો, શોર્ટ ટર્મ એટલે કે ટૂંકા સમય માટે નાણાં લેવા જાય ઉછીના. કેટલા માટે જાય? તો કે શોર્ટ ટર્મ માટે. ઓકે, આમાં કંઈ ગીરવો મૂકવું પડે? તો કે હા. શું મૂકશે? તો કે શેડ્યુલ કોમર્શિયલ બેંક પાસે જે કંઈ ગવર્મેન્ટ સિક્યુરિટી હશે તે ક્યાં મૂકવી પડશે? RBIમાં ગીરવે મૂકવી પડશે. આને શું કહેવાય? રેપો રેટ. આવો જ એક છે આનાથી ઉલટું. શું? તો કે રિવર્સ રેપો રેટ એટલે કે 3R. રિવર્સ રેપો રેટમાં RBI બેંકો પાસે જાય, શેડ્યુલ કોમર્શિયલ બેંકો હોય ને તેની પાસે જાય અને RBI ગવર્મેન્ટ સિક્યુરિટી બેંકને આપશે અને બેંક પાસેથી નાણાં લઈ આવશે ઉછીના. અને એની બદલામાં એને કંઈક વ્યાજ પણ મળશે. આ પણ ટૂંકા સમયગાળા માટે છે. કેના માટે છે? ટૂંકા ગાળા માટે. હવે તમને એવું થશે કે RBI તો પૈસા છાપે છે, એને પૈસાની શા માટે જરૂર પડે? તો એ મની કંટ્રોલ જે છે ને એને કરવા માટે એને જરૂર પડે. બાકી RBI ને પૈસાની જરૂર નથી પડતી. એ જ આપણો પ્રશ્ન છે. ત્યાં આપણે જઈએ ટૂંક સમયમાં. તો આ રેપો રેટ, રિવર્સ રેપો રેટ થઈ ગયું. એવી જ રીતના આવશે એક બેંક રેટ. શું આવશે? બેંક રેટ. ઓકે, બેંક રેટ એટલે શું? ભારત દેશની અંદર જે કંઈ બેંકો છે એ લોંગ ટર્મ માટે, લાંબા સમય માટે કોની પાસે જાય? તો કે RBI પાસે. અને આમાં એને કંઈક ગીરવે મૂકવું પડે? તો કે ના, ગીરો મૂકવું પડતું નથી. બેંકોને લાંબા સમય માટે એટલે કે 1 વર્ષ કે તેથી વધારે 3-4 વર્ષ માટે પૈસાની જરૂરિયાત હોય તો એ કોની પાસે જાય? તો કે RBI પાસે જાય. RBI એમ કહે કે બેંક રેટ એટલે કે 6% લેખે તમે 5,000 કરોડ રૂપિયા અમારે જોઈએ છે, બરાબર? અને કેટલા વર્ષ માટે જોઈએ છે? તો કે 3 વર્ષ માટે. કોઈ એક બેંક લઈ લો સામે, SBI લઈ લો ને, ચલો SBI બેંક છે એને કેટલાક 5,000 કરોડ રૂપિયાની જરૂર છે. કેટલાની? 5,000 કરોડની. લાંબા ગાળા માટે. કેટલા? તો કે 3 વર્ષ માટે. અને RBI કીધું 6% વ્યાજે. ઓકે, SBI લઈ આવી કેટલા? RBI પાસેથી બેંક રેટના નામે કે બેંક રેટ 6% છે, લાંબા ગાળા માટે જોઈએ છે, 3 વર્ષ માટે જોઈએ છે. એટલે કે RBI કીધું કે હા લઈ જા ભાઈ. તો આ SBI શું કરશે કે 5,000 કરોડ રૂપિયા 3 વર્ષ માટે અને 6%ના દરે RBI પાસેથી SBI લઈ આવી બેંક રેટના નામે. ઓકે, રાઈટ? આ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. હવે બેંક શું કરશે? તો કે 6%માં તો એને પડી, તો આ 6% ઉપર પોતે કંઈક 2% જેવો નફો ઉમેરશે. કંઈ બેંક થોડી મફતમાં કાર્ય કરી, નફો તો ઉમેરશે ને. ઓકે, 2% નફો અને 2% આના ઉપર એના જે કંઈ કર્મચારીઓ છે તેની સેલેરી, લાઇટ બિલ કે બેંકની જે કંઈ જગ્યા હોય ભાડે રાખી હોય તે, સ્ટેશનરી, બોલપેન હોય, પેન્સિલ હોય, એ બધી જ વસ્તુઓનો ખર્ચો ઉમેરશે. એટલે કે આને કહેવાય એક્સપેન્ડિચર. બેંકોની ભાષામાં નફાને સ્પ્રેડ કહેવાય. શું કહેવાય? સ્પ્રેડ. અને આ 6% તો RBI ને જ દઈ દેવાના છે ને સીધા. તો આ 6 ને 2 8, 8 ને 2 10. તો હવે એ માર્કેટની અંદર આ 10% લેખે આ 5,000 કરોડને ફેરવશે. શું કરશે? માર્કેટની અંદર આ 10,000 કરોડને ફેરવશે. આ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. બેંક રેટ એટલે શું? તો કે બેંક રેટ એટલે લાંબા ગાળા માટે લોન લેવા જાય. ઓકે, બીજું શું છે? તો ઓપન માર્કેટ ઓપરેશન. તો ઓપન માર્કેટ ઓપરેશન એટલે શું એ જોઈ લઈએ. ઓપન માર્કેટ ઓપરેશન. ઓપન માર્કેટ ઓપરેશન એટલે કે RBI આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને પૈસાની જરૂર પડી. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને પૈસાની જરૂર પડી એટલે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા RBI ને શું કહેશે કે મને 10,000 કરોડ રૂપિયા આપો. RBI કહે લાવો કંઈક ગીરવો મૂકો મારી પાસે, એમનું ન આપું. રાઈટ? તો ગવર્મેન્ટ શું કરશે કે 10,000 કરોડ રૂપિયાની 10,000 કરોડની ગવર્મેન્ટ સિક્યુરિટી છાપી પોતાના પ્રિન્ટિંગ પ્રેસમાં RBI ને પકડાવી દે. અલે આ સિક્યુરિટી આટલા વર્ષ પછી તારા આટલા વ્યાજ સાથે આટલા પૈસા થાય લઈ જાય છેટો ઊભીને.
તું મને અત્યારે 10,000 કરોડ દઈ દે. એટલે આરબીઆઈ શું કરશે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને 10,000 કરોડ રૂપિયા આપી દેશે ને એની બદલે ગવર્મેન્ટ સિક્યુરિટી પોતે ખરીદી લેશે. હવે જો આરબીઆઈએ 10,000 કરોડ રૂપિયા કોને આપી દીધા? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને આપી દીધા. હવે આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે ને એ પૈસા શું કરશે? તો ભારત દેશની અંદર સાડી આપવામાં, લેપટોપ આપવામાં, એવી બધી જગ્યાએ સ્કીમ લઈ આવીને ખર્ચા કરી નાખશે. તો ભારત દેશની અંદર મનીનો ફ્લો વધી ગયો. ધ્યાનથી સમજજો. તો આરબીઆઈ શું કરશે ખબર? કે ભારત દેશની અંદર પૈસા વધી જાય તો ફુગાવો વધશે, રાઈટ? કારણ કે લોકોના હાથમાં પૈસા આવશે એટલે શું થશે? ભાવ વધારો થશે. આરબીઆઈ કે આ ફુગાવો પોહાય નહીં. તો આરબીઆઈ શું કરશે ખબર? કે આ 10,000 કરોડની જે એની પાસે સિક્યુરિટી એવી હતી ને, કાગળિયા થબાવીને વયા ગયા હતા ને, કોણ? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. એ શું કરશે ખબર? ઓપન માર્કેટ ઓપરેશન અંતર્ગત તમારા મારા જેવાને કહી દેશે. ગવર્મેન્ટે એમ કીધું તું આ સિક્યુરિટી લાઈક તારી પાસે, મને 10,000 કરોડ દે, હું તને આના ઉપર 3% વ્યાજ આપીશ. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા 3% વ્યાજ કોને આપવાની હતી? આરબીઆઈને. આરબીઆઈ શું કરશે ખબર? આ 4% લેખે માર્કેટમાં વેચવાનું ચાલુ કરી દેશે. એટલે કે તમારા મારા જેવા લોકો કે જે 500,000 રૂપિયાવાળી સિક્યુરિટી ગોતતા હોય, 2,000 રૂપિયાવાળી, આને નાના ડિનોમિનેશન કરી નાખશે કે 10 રૂપિયાથી લઈ અને 1,000 રૂપિયા સુધીની સિક્યુરિટી બહાર પાડી દેશે. અને તમારા મારા જેવા લોકો, મુકેશભાઈ અંબાણી, ટાટા, બિરલા જેવા બધા લોકો આ સિક્યુરિટી ખરીદી લેશે. એટલે કે ગવર્મેન્ટે જેવા 10,000 કરોડ અહીંથી આમ નાખ્યા, આરબીઆઈ ડાબા હાથેથી પાછા ખેંચી લીધા. એટલે એક હાથે પૈસા આપ્યા, એક હાથે પૈસા પાછા ખેંચી લીધા. એટલે ઓપન માર્કેટ ઓપરેશન એટલે શું? તો કે આરબીઆઈ ગવર્મેન્ટ સિક્યુરિટીની ખરીદી કરે અને પોતે વેચાણ પણ કરે. આને કહેવાય ઓપન માર્કેટ ઓપરેશન. ક્લિયર આ કન્સેપ્ટ? ઓકે, ચલો બીજો, કેશ રિઝર્વ રેશિયો અને સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. જો કે આપણે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો ભણી ગયા છીએ, પરંતુ આજે બંને ભણી જાય ફરી વખત. CRR, કેશ રિઝર્વ રેશિયો, ખાસ નામ યાદ રાખી લેજો, અને સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. ઓકે, આ બંનેનું કમ્પેરિઝન જ બનાવી દો એટલે તમારા જીવનમાં ક્યારે અને કદી પણ ભૂલાય જ નહીં. ને પછી આપણે ઓલા પ્રશ્ન ઉપર જાય. CRR ની જોગવાઈ કયા કાયદા અંતર્ગત કરવામાં આવી? તો ખાસ યાદ રાખજો, આરબીઆઈ એક્ટ 1934 અંતર્ગત, આરબીઆઈ એક્ટ 1934 અંતર્ગત CRR ની વાત કરવામાં આવેલી છે. જ્યારે SLR ની વાત ક્યારે કરવામાં આવેલી છે? તો કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 અંતર્ગત SLR ની વાત કરવામાં આવેલી છે. ઓકે, આ એક પેલો પોઈન્ટ જોઈ ગયા. બીજો પોઈન્ટ જોઈએ, CRR કેટલા ટકા જેવું હોય? તો કે 4%. SLR કેટલો છે? તો કે 18%. ઓકે, CRR માં કોઈ મિનિમમ કે મેક્સિમમ લિમિટ છે? મિત્રો, નો મિનિમમ લિમિટ. એટલે કે આને 0% કરવો હોય તો 0% કરી શકાય, અને નો મેક્સિમમ લિમિટ. મેક્સિમમ લિમિટ કેટલી? તો કે નથી. હવે ડિમોનેટાઇઝેશન કર્યું ને ત્યારે એક શબ્દ બહુ ચર્ચામાં આવ્યો હતો, જેને કહેવાય કે ઇન્ક્રીમેન્ટલ CRR. શું? ઇન્ક્રીમેન્ટલ CRR. કે બેંકો પાસે જે પૈસા આવશે ને એ બધા જ પૈસાને આરબીઆઈમાં જમા કરાવી દેવાના. અને ઇન્ક્રીમેન્ટલ CRR એટલે કે 100% CRR. એ થોડા સમય માટે આરબીઆઈ લાગુ કર્યો તો ક્યારેક ડિમોનેટાઇઝેશનનો પ્રશ્ન આવશે ને ત્યારે એને હું ખૂબ સરસ મજાનું ડિટેલથી સમજાવી દઈશ. પરંતુ અત્યારના જે કાંઈ નવા માર્કેટમાં બુકો આવે છે ને, એમાં એક શબ્દ વપરાયેલો હોય કે CRR અને એનો બીજો પ્રકાર ઇન્ક્રીમેન્ટલ CRR. એને નથી ખબર કે CRR આના વગરના બીજા 4-5 આવે. ક્લિયર? તો આપણે ડિટેલથી પછી ક્યારેક જોશું. નો મિનિમમ 0%, નો મેક્સિમમ, એટલે કે મિનિમમ અને મેક્સિમમ લિમિટની કંઈ વાત કરવામાં આવેલી નથી. જ્યારે SLR છે ને એમાં મિનિમમ લિમિટ, નો મિનિમમ લિમિટ નથી વાત કરી, પરંતુ મેક્સિમમ કેટલા? તો કે 40%. 40%થી વધારે આરબીઆઈ ક્યારે અને કદી પણ SLR ને વધારી શકતી નથી. ગમે તેવી પરિસ્થિતિ આવે, મેક્સિમમ કેટલા? 40%. અને પછી SLR ને 0 કરવો હોય તો કરી શકે. ઓકે, CRR ના જે પૈસા છે એ બેંકોએ, ધ્યાનથી સાંભળજો, રોકડામાં રાખવાના અને ક્યાં જમા કરાવવાના? તો કે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં જમા કરાવી દેવાના. CRR ના જે કંઈ પૈસા છે એ 4% થતા હોય, 4% જે NDTL ઉપર, એ બધા જ એને ક્યાં ગણવાના? તો કે રોકડા. અને રોકડા ક્યાં જમા કરાવી દેવાના? આરબીઆઈમાં જમા કરાવી દેવાના, પોતાની પાસે રાખવાના નહીં. ઓકે, જે SLR છે એ NDTL ઉપર 18% જે થતું હોય એ છે ને, એક ગોલ્ડ ખરીદવું હોય તો ગોલ્ડ, રોકડા રાખવા હોય તો રોકડા, ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદવી હોય તો એ, ટ્રેઝરી બિલ ખરીદવા હોય તો એ, રાજ્યના સરકાર એટલે કે સ્ટેટ ગવર્મેન્ટના જે કંઈ વસ્તુ હોય સ્ટેટ ગવર્મેન્ટનું એ પણ ખરીદવું હોય તો એ પણ એ ખરીદી શકે છે. એટલે કે સ્ટેટ ગવર્મેન્ટના જે કંઈ બોન્ડ હોય એ ખરીદવા હોય તો એ, અને આરબીઆઈ નોટિફાઈ કરે એ બધી જ સિક્યુરિટી SLR અંતર્ગત બેંકો ખરીદી શકે છે. ઓકે, CRR ના પૈસા રોકડા ક્યાં દઈ દેવાના? તો કે આરબીઆઈને દઈ દેવાના. આરબીઆઈ ઉપર કંઈ પણ પ્રકારનું વ્યાજ આપશે CRR ઉપર? તો કે નહીં. આરબીઆઈ એક પણ પ્રકારનું વ્યાજ આપશે નહીં. એટલે કે બેંકોને જે CRR ના પૈસા છે કે જેને આરબીઆઈમાં જમા કરાવ્યા, એમાં 1 પણ રૂપિયાનો નફો થશે નહીં મિત્રો. જ્યારે SLR ની વાત કરવામાં આવે તો SLR એટલે કે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો, એના પૈસા એક ગોલ્ડ એટલે કે સોનામાં પણ રોકી શકે.
તો સોનું 40,000નું તોલું લીધું હોય 42,000નું વેચે તો 2,000 રૂપિયા તોલે ફાયદો થયો. તો બેંક હોય તો લાખો રૂપિયાનું સોનું લીધું હોય, કરોડોનું લીધું હોય. ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદી તો ગવર્મેન્ટ સિક્યુરિટી એના પર વ્યાજ આપશે અથવા તો ડિસ્કાઉન્ટમાં લેશે અને ફેસ વેલ્યુ પર ખરીદશે. તો આવી રીતના થાય. ટ્રેઝરી બિલમાં પણ એને ફાયદો થાય, એટલે કે એસએલઆરમાં પ્રોફિટ થશે. ઓકે, અને ગોલ્ડમાં રોક્યા હોય તો અમુક સમયે નુકસાનીમાં પણ જાય. 42,000નું તોલું લીધું હોય અને 40,000માં વેચવામાં આવે તો 2,000 રૂપિયાની નુકસાની જાય. સમજાઈ ગયો આટલો કન્સેપ્ટ બધા જ વિદ્યાર્થી મિત્રોને? રાઈટ. તો આ સીઆરઆર ને એસએલઆર નો આટલો કન્સેપ્ટ આપણે સમજ્યા. હવે તમને અહીંયા ચારે ચાર વસ્તુ ફરી વખત બોર્ડ ઉપર લખું અને આ પ્રશ્નનો જવાબ લઈ આવ્યો. જોજો, મની કંટ્રોલ કરવાની વાત કરી છે, એટલે કે ભારત દેશની અંદર મોંઘવારી, એટલે મોંઘવારી જોઈએ પેલા. મોંઘવારી ક્યારે હોય અને મંદી ક્યારે હોય? જો એક આ પાણીની બોટલ છે, બિસ્લેરીની પાણીની બોટલ છે એવું માની લો, બરાબર. એની રૂપિયા કિંમત કેટલી છે? તો કે 20. તમે એકલા જ છો ખરીદવા વાળા, તો આ 20 રૂપિયાની બોટલ છે. ઓકે, હવે અહીં બે જણા થઈ ગયા, એક હું પણ આવી ગયો કે મારે પાણીની તરસ લાગી છે, તો હવે આપણા બે વચ્ચે શું થશે? સ્પર્ધા થશે. શું કામ? કારણ કે બોટલ એક જ છે, વ્યક્તિ કેવા છે? બે. એ આ તમે છો, આ તમે છો અને આ હું છું. તમે એમ કહેશો સાહેબ મને પાણીની તરસ લાગી છે, મને બોટલ લેવા દો. મેં કીધું ભાઈ રહેવા દે, મને બહુ લાગી, પાણી તો મારે પીવું છે. તો હવે આપણે એવું તો ન કરી શકીએ એક બોટલમાંથી બે પી લઈએ, કારણ કે કોરોના છે, એટલે એવો મગજ ન દોડાવતા. હવે તો તમે એમ કીધું કે આ 20 રૂપિયા છે ને, દુકાનદારને એમ કીધું હું તને 22 રૂપિયા આપી દો. કેટલા રૂપિયા? 22. તો હું એમ કહું રૂપિયા 25 લઈ લેજે ભાઈ, બોટલ તો મારે જ જોઈએ, પીવું મારે. તો શું થશે? સામે ડિમાન્ડ નથી, સોરી, સામે જથ્થો નથી અને ડિમાન્ડ છે. એટલે કે જેમ જેમ ડિમાન્ડ વધે, ક્યારેક લોકોના હાથમાં પર્ચેસિંગ પાવર, એટલે કે લોકોના હાથમાં પૈસા વધારે હોય ત્યારે તો શું થાય? માર્કેટની અંદર મોંઘવારી દેખાશે. જ્યારે મંદી ક્યારે દેખાશે? કે આ દુકાનદાર પાસે પાણીની આવી 50 બોટલ છે. કેટલી? 50 બોટલ. ઓકે, અને અહીંયા આપણે 5 જણા ઊભા છીએ. 5ને તરસ લાગી છે. શું થયું છે? 5ને તરસ લાગી છે, બરાબર. કે આપણે એક આખો હાંડો પાણી પી જાય ને એટલી તરસ લાગી છે આપણે 5ને, પણ છતાંય આપણે એ બોટલ ખરીદતા નથી. કારણ કે કોરોનાના લોકડાઉનના કારણે આપણે 5માંથી કોઈની સેલેરી આવતી નથી. આપણે બધા થનથન ગોપાલ છીએ, આપણી પાસે 1 રૂપિયો ખીચામાં છે નહીં. मेरी जेब में छोटा सा छेद क्या हुआ, मेरी जेब में छोटा सा छेद क्या हुआ, पैसों से तो ज्यादा मेरे रिश्ते गिर गए. તો એના જેવી વાત છે કે આપણે પાસે પૈસા નથી, તો 20 રૂપિયાની બોટલ આપણે ખરીદશું નહીં. આપણે શું કરશું? ભાઈ લાઈ ઓલો જે ઠંડા પાણીનો કેરબો મગાવે છે ને દુકાનમાં, એમાંથી મને ગ્લાસ ભરીને પાઈ દે. તો આ મંદી થઈ ગઈ. તો હવે આરબીઆઈ શું કરે કે માર્કેટની અંદર આ ચારે ચાર વસ્તુ જે છે તેનો ઉપયોગ કરી અને મોંઘવારી અને મંદીને ટાર્ગેટ કરે અને મની ફ્લો કંટ્રોલ કરે. લોકોના હાથમાં જો આ ચારે ચાર વસ્તુ જે છે એના થ્રુ લોકોના હાથમાં એ પૈસા વધારી પણ શકે અને પૈસા પાછા ખેંચી શકે, એટલે કે ઘટાડી પણ શકે. શું કરી શકે? ઘટાડી પણ શકે અને વધારી પણ શકે. કેવી રીતના? તો હવે આપણે સમજીએ. આ ચારે ચાર કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા છે બધા જ વિદ્યાર્થી મિત્રોના, તો સમજાઈ જશે. બેંક રેટ, પોલિસી રેટ, બરાબર. બેંક રેટ પોલિસી એટલે કે બેંક રેટની વાત કરવામાં આવે તો બેંક રેટ છે ને શું કરે આરબીઆઈ કે પેલા 6% લેખે બેંકોને લોન આપતી હતી, એના બદલે હવે શું કરશે ખબર? 4% આપવા માંડશે. એટલે ઘણી બધી બેંકો દોડી જશે, લાવો પૈસા, લાવો પૈસા, લાવો પૈસા. અને માર્કેટની અંદર એ શું કરે કે બેંક રેટમાં સસ્તા ભાવે લોન મળી તો એ માર્કેટની અંદર સસ્તા ભાવે લોન ફેરવશે. હવે જેવી લોન સસ્તી થઈ અને તમારા મારા જેવા જે મધ્યમ વર્ગના લોકો હોય એ શું કરશે? માર્કેટની અંદર લોન લઈને વસ્તુ ખરીદવા મળશે. કારણ કે વ્યાજ ઓછું ભરવું પડશે. એટલે આપણે શું કરશું? માર્કેટમાંથી પૈસા ઉપાડશું બેંકમાંથી અને ધડાધડ આપણે શું કરશું? ખરીદી કરશું. એની જ જગ્યાએ આપણા માર્કેટની અંદર મોંઘવારી હોય તો બેંક શું કરશે કે આ 6% હતું ને, 6%ને આ 6%ને વધારીને કેટલું કરી દેશે? 8%. તો લોન કેટલા ટકા થઈ જશે? 12%. તો 12% તમે ને હું કંઈ આપણે ખર્ચો કરશું નહીં. તો આના પ્રમાણે માર્કેટની અંદર શું કરે? એ મની ફ્લોને કંટ્રોલ કરે. એવી જ રીતના ઓપન માર્કેટ ઓપરેશન અંતર્ગત એ શું કહેવાય કે મની ફ્લોને કંટ્રોલ કરે. એવી જ રીતના સીઆરઆર 4% હોય, 4%, તો એને ઘટાડીને શું કરી નાખે? 2%, અથવા તો એને વધારીને કેટલો કરી નાખે? 6%. એવી જ રીતના સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો જે 18% છે એને ઘટાડીને કેટલો કરી નાખશે? તો કે 16% કરી નાખશે, અથવા વધારીને કેટલો કરી નાખશે? 22%. તો આવું બેંક કરી અને માર્કેટની અંદર મની ફ્લો કંટ્રોલ કરે છે. તો આપણે પ્રશ્ન શું પૂછ્યો કે રિઝર્વ બેંક દ્વારા મની કંટ્રોલ માટે કોનો ઉપયોગ કરવામાં આવે? તો કે બેંક રેટનો, ઓપન માર્કેટ ઓપરેશનનો, કેશ રિઝર્વ રેશિયોનો અને સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો, આ ચારે ચારનો ઉપયોગ કરી અને માર્કેટની અંદર મની ફ્લો કંટ્રોલ કરે છે. રાઈટ. તો હવે આનો જવાબ શું આવી જશે? 1, 2 અને 3 ને 4. હું આશા રાખું વિદ્યાર્થી મિત્રો કે આ જે મેં તમને કન્સેપ્ટ સમજાવ્યા છે, જે મસ્તી કરતા કરતા, એ બધા જ વિદ્યાર્થી મિત્રોને સરસ મજાના આવડી ગયા હશે. રાઈટ. હવે
બધા જ વિદ્યાર્થી મિત્રોને રેગ્યુલર બેસિસ ઉપર કહું છું કે આપણું ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, આપણી વેબસાઇટ, વોટ્સઅપ, યુટ્યુબ એમાં જે કંઈ વસ્તુ અપલોડ કરવામાં આવે છે બધી જ વિદ્યાર્થી મિત્રો એમાં એકવાર નજર મારતા હોય, જેથી કરીને ભવિષ્યની અંદર ક્યારેક પણ બેઠે બેઠા પ્રશ્ન પૂછાય છે ને એ તમને બધા વિદ્યાર્થી મિત્રોને એનો લાભ મળે. જો સાચી દિશામાં ચાલશો ને તો સફળતા જલ્દી મળશે, બાકી મહેનત તો આખી જિંદગી કરવાની જ છે, રાઈટ? તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. જે કોઈ વિદ્યાર્થી મિત્રોને કંઈ પણ વસ્તુનો પ્રોબ્લેમ હોય અથવા કોઈ પણ કન્સેપ્ટ ના સમજાણો હોય તો મને ગમે ત્યારે મેસેજ કરી અથવા કમેન્ટ કરીને પૂછી શકે છે. અને બીજો કંઈ પણ પ્રશ્ન હોય, કોઈ તૈયારી રિલેટેડ કંઈ પણ પ્રશ્ન હોય તો આઈસીની આપણી જે બ્રાન્ચ છે કાલાવાડ રોડ ઉપર, ત્યાં આવીને કોઈ પણ સાહેબને જણાવજો કે હર્ષિત સાહેબને મળવું છે તો હું ત્યાં જઈશ, હું આપને રૂબરૂ મળી લઈશ. જય હિન્દ, જય ભારત બધા જ વિદ્યાર્થી મિત્રો.